હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. આપણે આગળના લેક્ચરમાં પાચનતંત્ર વિશે શરૂઆતની જે માહિતી, પાચન માર્ગ અને એની સાથે સંકળાયેલી પાચક ગ્રંથિઓ એનો અભ્યાસ પૂરો કર્યો. હવે એના પછીનો ટોપિક આજે આપણે પાચન ક્રિયા જે છે એના વિશે બહુ ફટાફટ ટૂંકમાં જે મેઇન ભાગ આવી જાય એ રીતે એનો અભ્યાસ કરવાનો છે. આ ભાગ આપણે લાસ્ટ લેક્ચર જે છે એમાં પૂરો કર્યો. મેઇન ટોપિક છે આજનો આપણો ખોરાકનું પાચન. તો શરીરમાં જે પાચનતંત્ર જે છે એમાં આપણે ખોરાક લઈએ છીએ એ ખોરાકમાં રહેલા બધા ઘટકો, મેઇન ઘટકો કયા કયા? તો એમાં સૌથી પહેલાં આવશે કાર્બોદિત, પછી આવશે પ્રોટીન, ચરબી, ન્યુક્લિક એસિડ. આ બધા ઘટકો છે એ કયા સ્વરૂપમાં ખોરાકમાંથી દાખલ થાય છે અને એનું પાચન કોના દ્વારા થાય છે? તો આપણે સૌથી પહેલાં શરીરમાં રહેલી મુખ્ય જે પાચક ગ્રંથિઓ છે એમાંથી મુક્ત થતા પાચક રસ, આપણા શરીરમાં મુખ્યત્વે મેઇન 5 પ્રકારના પાચક રસ આવેલા છે. એ 5 પાચક રસ જે છે એના બંધારણ આપણને ખ્યાલ હોવો જોઈએ. પાચક રસ જે છે એના બંધારણના આધારે આપણે એની પાચન ક્રિયાઓ જે છે સરળતાથી સમજી શકીએ. બરાબર? એટલે સૌથી પહેલાં 5 પ્રકારના પાચક રસ જે છે એનો અભ્યાસ કરવો પડશે. એમાં સૌથી પહેલો આવશે લાળ રસ, બીજો આવશે જઠરસ, ત્રીજો આવશે સ્વાદુરસ, ચોથો આવશે આંતરરસ અને પાંચમું પિત્તરસ. આ 5 પ્રકારના 5 જે પાચક રસ જે આપણા શરીરમાં પાચન ક્રિયા કરવા માટે જવાબદાર છે. બરાબર? એટલે એના બંધારણીય ઘટકો કયા કયા છે એના વિશે આપણે જોઈ લઈએ. એ પહેલાં ટેક્સ્ટ બુક પ્રમાણે સૌથી પહેલાં જુઓ પાચનની ક્રિયા. ખોરાકનું પાચન એમાં કઈ રીતના કઈ પ્રક્રિયાઓ થાય છે? પાચનની પ્રક્રિયા યાંત્રિક અને રાસાયણિક પ્રક્રિયા દ્વારા પૂર્ણ થાય છે. એટલે સિમ્પલ ટેક્સ્ટ બુક પ્રમાણેની લાઈન છે કે પાચનની પ્રક્રિયા એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? યાંત્રિક. યાંત્રિકનો મતલબ થશે મિકેનિકલ, એટલે કે ખોરાકને દળવાની, ભરડવાની, ભૂકો કરવાની પ્રક્રિયા. રાસાયણિક પ્રક્રિયા ભૂકો થઈ જાય પછી એના વચ્ચેના બંધ જે છે એને તોડવાની પ્રક્રિયા. બરાબર? મતલબ એનું ઘન સ્વરૂપ હોય તો ઘન સ્વરૂપને એને તોડીને એના નાના નાના ટુકડા કરવા, યાંત્રિક પાચન થાય. બરાબર? ટુકડા થઈ ગયા પછી એની વચ્ચેના બંધ તોડી એનું જળ વિભાજન કરવું પડે. બરાબર? એ જળ વિભાજન કરીને જે નાના ઘટકો બનાવવાની ક્રિયા એ થશે એનું રાસાયણિક પાચન. ક્યાંથી શરૂઆત થઈ જાય? તો સૌથી પહેલું ખોરાક દાખલ થશે મુખગુહા. મુખગુહાના મુખ્ય બે કાર્યમાં સૌથી પહેલો આવશે ખોરાકને ચાવવો અને ગળવાની સાનુકૂળતા. ખોરાકને ચાવી એને ભૂકો કરવો, એમાંથી એની લાળરસ ભેળવવી, એને ગળવાને યોગ્ય બનાવો. બરાબર? મતલબ કે કોળીઓ બનાવવાની પ્રક્રિયા અને કોળીઓ જે છે એને અંદર ઉતારવાની પ્રક્રિયા. એટલે બીજું આવશે ગળવાની સાનુકૂળતા. કયા કયા ઘટકો એમાં મદદરૂપ થાય? લાળની મદદથી દાંત અને જીભ ખોરાકને સારી રીતે ચાવે અને મિશ્ર કરે છે. તો સૌથી પહેલાં શરૂઆતમાં આવ્યું લાળ. આગળ જેમ મેં કીધું એ પ્રમાણે કે 5 પ્રકારના પાચક રસ છે એ આમાં જવાબદાર છે. 5 પાચક રસ. આ 5 પ્રકારના પાચક રસ જે અલગ અલગ શરીરની ગ્રંથિઓમાંથી મુક્ત થાય છે એનો ઉપયોગ થવાનો છે. એમાં સૌથી પહેલો આવશે લાળ રસ, જે લાળ ગ્રંથિઓમાંથી મુક્ત થતો એક સંયુક્ત સ્ત્રાવ છે. આગળ આવી ગયું આપણે કે લાળ ગ્રંથિઓમાં ટોટલ 3 પ્રકારની લાળ ગ્રંથિ હતી. એક જે છે અહીંયા હતું આપણે ઉપકર્ણ ગ્રંથિ, અધોહનુ ગ્રંથિ અને અધોજીહવા ગ્રંથિ. 3 ગ્રંથિઓનું મિશ્ર સ્ત્રાવ. બીજો ભાગ આવશે જઠરરસ, જઠરીય ગ્રંથિમાંથી મુક્ત થતો પાચક રસ. ત્રીજો આવશે સૌથી અગત્યનો સ્વાદુરસ, જેને આપણે સંયુક્ત અથવા તો સંપૂર્ણ પાચક રસ તરીકે પણ ઓળખી શકીએ. આખા શરીરમાં જે આવેલા દરેકે દરેક ઘટકોનું પાચન કરી શકતો હોય એવા ઉત્સેચકો ધરાવતો પાચક રસ એ થશે સ્વાદુરસ, સૌથી અગત્યનો. ચોથો આવશે એની સાથે જ સંકળાયેલો પિત્તરસ, યકૃતના કોષોમાંથી મુક્ત થતો પિત્તરસ. બરાબર? બધા કરતાં અલગ પડે છે થોડો. કઈ રીતે? કારણ કે એમાં કંઈ ઉત્સેચકો નથી, પાચક ઉત્સેચકો એમાં આવેલા નથી. તેમ છતાં ચરબીના પાચનમાં ચરબીને તોડવાની પ્રક્રિયા માટે જવાબદાર ખાસ. અને 5મા પ્રકારનું આવશે આંતરરસ, જે તમારા સ્વાધ્યાયમાં એનો એક MCQ આપેલો છે, સક્કસ એન્ટેરિકસ. બરાબર? નામનો એક ઘટક. સક્કસ એન્ટેરિકસ ઇંગ્લિશ નામ છે, જેનું બીજું નામ થશે આંતરરસ, જે આંતરડાની દિવાલ, આંતરિય ગ્રંથિઓમાંથી મુક્ત થતો રસ. એટલે આ 5 પ્રકારના પાચક રસો 5 ભેગા મળે અને શરીરના અલગ અલગ જે ખોરાકના ઘટકો હોય એનું પાચન કરવામાં મદદ કરશે. એમાંનો પહેલું આપણે ભણીએ છીએ લાળ. કઈ રીતે લાળ રસ જે છે એ પાચનની ક્રિયામાં મદદરૂપ થાય છે? જુઓ, લાળમાંનું શ્લેષ્મમાં ચવાયેલ ખોરાકના કણોને ચોંટાડવામાં અને લીસો બનાવીને કોળીઓ બનાવવામાં મદદ કરે છે. શરીરમાં જેમ કે આપણે ખોરાક પહેલાં મુખમાં જશે,
મુખમાં દાખલા તરીકે આપણે રોટલી કે દાળ ભાત ખાઈએ છીએ તો દાંત અને જીભ દ્વારા એને તોડવાની પ્રક્રિયા થાય, ભૂકો બને. એ ભૂકો બનેલા ઘટકોને ચોંટાડવાની પ્રક્રિયા. લાળ ભળે, લાળ જે છે એક શ્લેષ્મ ઘટક છે, એ બધા ઘટકોને ચોંટાડે અને એમાંથી લીસો બનાવીને કોળિયો બનાવે. એટલે કોળિયો બનાવવાની પ્રક્રિયામાં કોણ કોણ મદદરૂપ થાય? તો કોળિયો બનાવવાની પ્રક્રિયા મુખ ગુહામાં થાય છે. એમાં જીભની જરૂર પડે, એમાં દાંતની જરૂર પડે, આપણા તાળવાની જરૂર પડે, ગાલની જરૂર પડે અને એની અંદર લાળ રસની જરૂર પડે. આ બધા ઘટકો ભેગા મળે ત્યારે કોળિયો બનાવવાની પ્રક્રિયા થાય. અને કોળિયો બનાવવો શું કામ જરૂરી છે? કારણ કે કોળિયો બને તો જ આપણા શરીરમાં જે ખોરાકના ઘટકો જે છે આગળ પાચન માર્ગમાં આગળ સરળતાથી જઈ શકે. ગળવાની ક્રિયા દ્વારા કોળિયો કંઠનળી અને ત્યારબાદ અન્નનળીમાં પસાર થાય છે. પાચન માર્ગમાં જેમ આપણે ભણાઈ પ્રમાણે મુખ ગુહા પછીનો ભાગ પાચન તંત્ર જે છે એમાં તો આવશે કંઠનળી. કંઠનળીમાંથી આગળ જતા આવશે અન્નનળી અને અન્નનળી દ્વારા દાખલ થશે જઠરમાં. કોળિયો સ્નાયુની ક્રમિક તરંગિત સંકોચન કે જેને પરિસંકોચન કહે છે તેના દ્વારા અન્નનળીમાં આગળ વધે છે. યાદ રાખજો કે મુખગુહામાંથી ખોરાકને અન્નનળીમાં આગળ ધકેલવા માટે અન્નનળીના સ્નાયુઓનું સંકોચન આ રીતે થશે, આમ સંકોચન થશે. સ્નાયુનું સંકોચન તરંગીય રીતે, આ તરંગીય સંકોચનની પ્રક્રિયા એના માટે શબ્દ આપ્યો છે પરિસંકોચન. એના દ્વારા અન્નનળીમાં આગળ વધે. અન્નનળીમાંથી આગળ વધશે જઠર અન્નનાલીય મુદ્રિકા સ્નાયુ જઠરમાં જતા ખોરાકનું નિયંત્રણ કરે છે. બરાબર, આપણે આગળ આવી રીતનું આવી ગયું. અન્નનળીવાળો ભાગ જે છે એ જઠરમાં ખુલે છે. અહીંયા એક વાલ્વ છે, આ એક વાલ્વ છે. ખોરાકનો ઘટક જે છે કોળિયો અન્નનળી દ્વારા દાખલ થાય, દાખલ થઈને અહીંયા આવેલ એક વાલ્વ જે છે ત્યાં પહોંચે. વાલ્વ કયો છે? તો વાલ્વનું નામ છે જઠર અન્નનાલીય વાલ્વ. આ એક મુદ્રિકા વાલ્વ છે. મુદ્રિકા સ્નાયુ એટલે કે રિંગ જેવો ભાગ જે સંકોચનની સ્થિતિમાં છે. હવે આ ખોરાકને જઠરમાં પહોંચાડે પછી જઠરમાંથી પાછો ખોરાક ઊંધી દિશામાં ન આવે એ અટકાવવા માટેનું કાર્ય છે જઠર અન્નનાલી વાલ્વ. બરાબર, એક રિફ્લેક્સ જે છે, આપણને જ્યારે ઉલટી થાય છે ત્યારે ખટાશ જેવું મુખમાં આવી જાય છે. બરાબર, ખાટો સ્વાદ આવી જાય છે. ખાટો સ્વાદ શેના લીધે આવે? જઠર રસ દ્વારા ભળેલો ખોરાક અન્નનળીમાં પાછો જે અને આપણા મુખમાં અથવા તો નાકમાં દાખલ થાય, જેના લીધે ખટાશ, ખાટો સ્વાદ જે છે આવી છે. બરાબર, તો એ આપણા જઠર રહે છે એની અંદર રહેલા એસિડના લીધે થાય છે. એવું ક્યારે થાય? તો કે જ્યારે આ વાલ્વ ખુલી જાય ત્યારે. બરાબર, નોર્મલી એવું ન થાય એના માટે અન્નનળીમાંથી જઠરમાં ખોરાકને લઈ જવા માટે અન્નનળીમાંથી ખોરાકને જઠરમાં લઈ જાઓ ઉપરાંત જઠરમાંથી અન્નનળીમાં પાછો ન આવે એના માટેનું કાર્ય એ છે જઠર અન્નનાલીય વાલ્વ, જે એક પ્રકારનો મુદ્રિકા સ્નાયુનો વાલ્વ છે. ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે કે બધા આયનો, સોડિયમ, પોટેશિયમ, ક્લોરિન, બાયકાર્બોનેટ અને ઉત્સેજકો લાળરસમાં રહેલા એમાઇલેદ એટલે કે ટાઇલિન અને લાઇસોજેમ ધરાવતી લાળ મુખ ગુહામાં સ્ત્રવે છે. અહીંયા તમને લાળ રસનું ઇનડાયરેક્ટલી બંધાણ આપી દીધું કે લાળ રસની અંદર કયા કયા ઘટકો છે. જો તો લાળ રસ જે છે ને આપણે ઘટકોને અલગ જે છે એનાથી હાઇલાઇટ કરીએ તો સૌથી પહેલું તો કે લાળ રસની અંદર આવેલું છે ઇલેક્ટ્રોલાઇટ્સ. આપણા મુખ ગુહામાં લાળ રસ જે છે એની અંદર ઇલેક્ટ્રોલાઇટ્સ બધા આયનો આવેલા છે. સાથે સાથે આવેલા છે ઉત્સેજકો. ઉત્સેજકો જે છે એમાં ઉત્સેજકો કયા? તો ઉત્સેજકોમાં યાદ રાખજો કે લાળ રસની અંદર માત્ર ને માત્ર છે એક એમાઇલેદ, જેનું બીજું નામ છે ટાઇલિન. ટાઇલિનનો મતલબ થશે લાળયુક્ત એમાઇલેદ. આપણું લાળ ભળી ગયેલો હોય એવો એમાઇલેદ, જે એમાઇલેદ સ્ટાર્ચનું પાચન કરે છે. પણ ખાસ યાદ રાખજો પકવેલો સ્ટાર્ચ. બરાબર, રોટલી આપણે પકાવીને ખાઈએ છીએ, રોટલીનો લોટ નથી ખાતા. તો એ રોટલી જે છે પકાવેલી હોય એ રોટલીની અંદર રહેલો પકવેલો સ્ટાર્ચ, એ સ્ટાર્ચને માલ્ટોદમાં ફેરવું તો ઉત્સેચક એ છે એમાઇલેદ અથવા તો ટાઇલિન. એટલે એક થઈ ગયો ઉત્સેચક. ત્રીજો ઘટક છે એમાં લાઇસોજેમ. લાઇસોજેમ શું છે? તો કે લાઇસોજેમ છે શરીરમાં એક કુદરતી આવેલો એન્ટીબાયોટિક. આપણા શરીરમાં મુગવા જે છે એમાં બેક્ટેરિયા કોઈ દાખલ થયા હોય અથવા તો ખોરાકમાં કોઈ બેક્ટેરિયા આવેલો હોય તો એ બેક્ટેરિયાને મારવા માટે આવેલો એક ઉત્સેચક, એન્ટીબાયોટિક. બરાબર, ઉત્સેચક નહીં પણ એન્ટીબાયોટિક, એ થશે લાઇસોજેમ. એટલે આપણા લાળ રસના બંધારણમાં કયા કયા ઘટકો? એક આવી ગયું ઇલેક્ટ્રોલાઇટ્સ, બીજો ભાગ આવી ગયો ઉત્સેચકો. ઉત્સેચકોમાં માત્ર એક કયો? એમાઇલેદ અથવા તો ટાઇલિન. ટાઇલિનનું બીજું નામ થશે લાળયુક્ત એમાઇલેદ, જે સ્ટાર્ચનું પાચન કરે છે. અને ત્રીજું છે એન્ટીબાયોટિક એટલે કે લાઇસોજેમ. આ બધા ઘટકો ભેગા થાય એટલે નિર્માણ થશે લાળ. પાચનની રાસાયણિક પ્રક્રિયા મુખ્યત્વે મુખ ગુહામાં
કાર્બોદિતના જળ વિભાજન કરતી લાળ એમાઇલેજ ઉત્સેજક દ્વારા શરૂ થાય છે. આપણા શરીરમાં પાચનની પ્રક્રિયા શરૂ ક્યાંથી થાય અને કોણ કરે છે? તો સ્વાભાવિક છે કે મુખમાં આપણે પાચનની પ્રક્રિયા જે છે ચાલુ થવાની છે, કારણ કે પાચન માર્ગનો સૌથી પહેલો ભાગ છે મુખ. મુખની અંદર ખોરાક દાખલ થાય તેમાં મુખમાં આવેલો સૌથી પહેલો ઘટક લાળ રસની અંદર આવેલો એમાઇલેજ, યાદ રાખજો એમાઇલેજ છે. એમાઇલેજ જે છે એ આપણા ખોરાકમાં દાખલ થયેલા પકવેલા સ્ટાર્ચનું પાચન કરી અને પાચનની પ્રક્રિયા સ્ટાર્ટ કરે છે. લગભગ 30%, એટલે કે બધું નહીં, 30% સ્ટાર્ચનું જળ વિચ્છેદન અથવા તો જળ વિભાજન આ ઉત્સેજક ઇષ્ટતમ પીએચ યાદ રાખજો 6.8, એટલે કે તટસ્થની નજીક, બરાબર. બેઝિક જે છે ને એ તટસ્થ નહીં, 6.8 એટલે 7ની નજીક આવી પીએચ દ્વારા ડાયસેકેરાઇડ માલ્ટોદમાં થાય છે. એટલે કે જે ઉત્સેજક જે છે એ ડાયસેકેરાઇડમાં રૂપાંતર કરે છે. આખી પ્રક્રિયા જે છે એને આપણે આ રીતે સમજી શકીએ, બરાબર, જેને આપણે આવી રીતે સમજી શકીએ. ઓકે, અહીં આપેલું છે જો, જેમ કે સૌથી પહેલું છે સ્ટાર્ચ. કયો સ્ટાર્ચ? પકવેલો સ્ટાર્ચ. પકવેલો સ્ટાર્ચ માટેનું બીજું નામ છે એમાઇલોઝ. સ્ટાર્ચ માટે બીજું નામ શું છે? એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન. બે પ્રકારના સ્ટાર્ચના બંધારણ છે. સ્ટાર્ચ એટલે એક પ્રકારની પોલિસેકેરાઇડ મતલબ થશે કાર્બોદિત. એટલે મુખ ગુહામાં કાર્બોદિત સ્વરૂપે પાચનની શરૂઆત થાય. પોલિસેકેરાઇડ એટલે કે સ્ટાર્ચ, બીજું નામ થશે એમાઇલોઝનું પાચન થશે એમાઇલેઝ તરીકે ઓળખાતા ઉત્સેજક તરીકે. જો કોઈ પણ ઉત્સેજક હોય એમાં એમાઇલોઝ છે એનું પાચન કરનાર ઉત્સેજક, એટલે નામ થઈ ગયું એમાઇલેઝ, અથવા એનું બીજું નામ થશે ટાયલિન. દાળયુક્ત એમાઇલેઝ, ટાયલિન દ્વારા આ ઉત્સેજક આનું પાચન કરે. કઈ પ્રક્રિયા કરે? આ પ્રક્રિયા છે એક પ્રકારનું જળ વિભાજન. આ પ્રક્રિયા કરવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક ચોક્કસ પીએચ વપરાય. પીએચ જે છે એ કેટલી છે? 6.8. 6.8 પીએચ કરતાં જો નીચી પીએચ થઈ જાય, દાખલા તરીકે શરીરમાં કોઈ ખટાશવાળી વસ્તુ દાખલ થઈ હોય, એસિડ દાખલ થયો હોય, હું તમને ઉદાહરણ આપું. દાખલા તરીકે આપણે રોટલી ખાઈએ છીએ તો રોટલી જે છે એના ઉપર ઘી કે માખણ ચોપડીએ છીએ, એના બદલે તમે વિચારો કે રોટલી જે છે એના ઉપર લીંબુ ચોપડી દીધું છે. લીંબુ ચોપડેલી રોટલીને આપણે મુખમાં દાખલ કરી અને જો એનું પાચન કરવા જઈએ તો પાચન નહીં થાય. શું કામ? કારણ કે લીંબુ જે છે એના એસિડના લીધે આપણા મુખગુહાની અંદરની પીએચ જે 6.8 છે એ એકદમ ઘટી જશે, એસિડિક પીએચ થઈ જશે. એસિડિક પીએચના લીધે આ એમાઇલેઝ ઉત્સેજક કાર્ય કરી શકે નહીં, એનું કાર્ય બંધ થઈ જાય. અને આ જે સ્ટાર્ચ જે છે એનું રૂપાંતર થવાનું હોય, રૂપાંતર શેમાં થવાનું છે? માલ્ટોઝ શું છે? તો કે માલ્ટોઝ છે એક પ્રકારનો ડાયસેકેરાઇડમાં પાચન. અને આ પણ બધું નહીં, પાછું કેટલું? આગળ એવું પ્રમાણે માત્ર ને માત્ર 30%. આપણા શરીરમાંથી જે પાચન થવાનું છે સ્ટાર્ચનું, એટલે ખોરાકમાં જે પાચન સ્ટાર્ચનું થવાનું છે, એ સ્ટાર્ચમાંથી 30% સ્ટાર્ચનું પાચન જે છે એમાઇલેઝ દ્વારા થાય. આટલી જ પીએચ હોય ત્યારે થાય, બરાબર. અને કઈ જગ્યાએ થાય? તો આ બધી પ્રક્રિયા છે ક્યાં થાય છે? મુખ ગુહામાં. કોણ કરે છે આ બધું? કોણ આપે છે? એમાઇલેઝ આપનાર ઘટક છે લાળ રસ. લાળ રસ દ્વારા પાચનની પ્રક્રિયા આ રીતે ચાલુ થાય છે, બરાબર. એના પછી લાળમાં રહેલા લાઇસોઝેમ, બીજો ઘટક. ઉત્સેજકનું કાર્ય પૂરું થઈ ગયું, કારણ કે એક ઉત્સેજક છે આગળ આવ્યું તો ટાયલિન, એ પાચન કરી નાખશે. એના પછી બીજો ઘટક તો લાઇસોઝેમ, એ ચેપ સામે રક્ષણ આપી અને જીવાણુનાશક તરીકે વર્તે છે. જીવાણુનાશક અથવા તો એન્ટીબાયોટિક તરીકે વર્તી અને આપણા ખોરાકમાં જો કોઈ બેક્ટેરિયા દાખલ થયા હોય તો એ બેક્ટેરિયાને મારવા માટેનું કામ કરશે. શરીરમાં આવેલો કુદરતી એન્ટીબાયોટિક એ થશે લાઇસોઝેમ, યાદ રાખજો. નેક્સ્ટ, એના પછી જો હવે ખોરાકનું મુખમાં પાચન પૂરું થઈ ગયું તો એવું પૂછાય ઇનડાયરેક્ટલી કે ખોરાકમાં પાચનના પ્રક્રિયા જે છે કયા ઘટકના પાચનથી થાય છે? કયો ઘટક આવશે? કાર્બોદિત. કાર્બોદિતમાં પણ કયા પ્રકારના ઘટકનું પાચન થાય છે? સ્ટાર્ચનું. સ્ટાર્ચ શું છે? પોલિસેકેરાઇડ. કેટલી સ્ટાર્ચ? 30%.
ટોટલ શરીરમાં જે સ્ટાર્ચ જવાની છે અથવા તો લઈએ છીએ આપણે એમાંના 30%નું પાચન મુખ ગુહામાં થાય અને એના માટે pH જોઈએ 6.8 એટલે કે તટસ્થની નજીક, બરાબર. એનાથી વધુ કે એનાથી ઓછી pH હોય ત્યારે આ ઉત્સેચક કામ કરી શકે નહીં. એટલે એક કાર્ય થઈ ગયું એમાઇલેઝનું, બીજું કાર્ય કરશે લાઇસોઝેમ જે એક એન્ટીબાયોટિક તરીકે વર્તે છે. હવે આ પાચન થયેલો ભાગ માત્ર કાર્બોદિતનું પાચન થયું છે, નથી આમાં લિપિડનું પાચન થયું, નથી પ્રોટીનનું પાચન થયું છે કે નથી ન્યુક્લિક એસિડ, એ કોઈનું પાચન હજુ સ્ટાર્ટ થયું નથી. આવું થોડુંક સ્ટાર્ચનું પાચન કરેલો ખોરાક આપણી અન્નળી મારફતે આગળ વધશે જઠરમાં. જઠરમાં પાચનની પ્રક્રિયા ચાલુ થાય એ કોણ સ્ટાર્ટ કરે? ખોરાક જે છે અહીંથી પહોંચી ગયો છે જઠરમાં. ખોરાક જઠરમાં પહોંચે, બરાબર. એટલે સૌથી પહેલાં તો ખોરાક જઠરમાં પહોંચે એટલે કઈ રીતે પાચનની પ્રક્રિયા જે છે એ સ્ટાર્ટ થાય જઠરમાં. જ્યારે ખોરાક જેનું પાચન થોડુંક થયેલું છે એ ખોરાક જ્યારે જઠરમાં પહોંચે ત્યારે જઠરમાં એક અંતસ્ત્રાવ જે છે એનો સ્ત્રાવ થાય જેનું નામ છે ગેસ્ટ્રીન. યાદ રાખજો, અંતસ્ત્રાવનું નામ છે ગેસ્ટ્રીન. અંતસ્ત્રાવ H એટલે કે હોર્મોન. ગેસ્ટ્રીન અંતસ્ત્રાવનો સ્ત્રાવ થાય ક્યારે? જ્યારે ખોરાક જઠરમાં પહોંચે. આ ગેસ્ટ્રીન અંતસ્ત્રાવ જઠર ગ્રંથિને સક્રિય કરે. ગેસ્ટ્રીન અંતસ્ત્રાવ છે, અંતસ્ત્રાવનો સ્ત્રાવ ક્યાંથી થાય? અંતસ્ત્રાવનો સ્ત્રાવ રુધિરમાંથી થાય. રુધિરમાં સીધો અંતસ્ત્રાવ ભળી અને એના જે લક્ષંગ હોય ત્યાં અસર કરે સીધું. જેવો ખોરાક જઠરમાં પહોંચે ગેસ્ટ્રીન અંતસ્ત્રાવ સક્રિય થાય. આ અંતસ્ત્રાવ જઠર ગ્રંથિને સક્રિય કરે. જઠર ગ્રંથિ સક્રિય થઈ અને જઠર રસનો સ્ત્રાવ કરે. જઠર રસનો સ્ત્રાવ. હવે જઠર રસનો સ્ત્રાવ થાય છે. આ જઠર રસ મુક્ત થશે જઠરમાં. ક્યાંથી મુક્ત થશે? આ મુક્ત થશે જઠરીય દિવાલ. જઠરીય દિવાલમાંથી જઠર રસનો સ્ત્રાવ થાય એટલે કે એમાં જઠર ગ્રંથિ જે છે એ જઠરી દિવાલમાં આવેલી છે. જઠરી દિવાલમાં જઠર ગ્રંથિ કયા સ્વરૂપે આવેલી છે? એમાં કયા કયા કોષો છે? અને આ જઠર રસ જે છે એનું બંધારણ શું છે? એમાં કયા કયા ઘટકો આવેલા છે? જો આપણને એના ઘટકોના નામ યાદ રહી જાય અથવા ઘટકોના નામ આવડી જાય તો ઓટોમેટિક એનું બંધારણ અથવા તેનું કાર્ય જે છે ખ્યાલ આવી જાય. એટલે સૌથી પહેલાં સમજીએ આ જઠરરસનો સ્ત્રાવ થાય છે તે જઠરરસમાં હોય શું, બરાબર. એ પહેલાં યાદ રાખવાનું છે, જેમાં નથી આપેલું. જઠરરસનો સ્ત્રાવ કોણ કરે છે? ગેસ્ટ્રીન નામનો અંતસ્ત્રાવ. અને ગેસ્ટ્રીન નામનો અંતસ્ત્રાવ જે છે, બરાબર, એ જઠરની દિવાલમાંથી જ મુક્ત થાય. જઠરની દિવાલ જે છે એમાંથી જ મુક્ત થાય, બરાબર. અને જઠર ગ્રંથિને સક્રિય કરી જઠરરસનો સ્ત્રાવ કરે. હવે આ જઠરરસમાં શું હોય એ જોઈએ. જુઓ અહીંથી જઠરના શ્લેષ્મ સ્તરમાં જઠર ગ્રંથિ આવેલી છે જેમાં મુખ્ય 3 પ્રકારના કોષો આવેલા છે. નીટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. જઠર ગ્રંથિમાં કયા કયા પ્રકારના કોષો હોય અને ખાસ દરેકે દરેક કોષનું કાર્ય શું? 3 પ્રકારના કોષો છે, એ ત્રણેયમાંથી એક ચોક્કસ ઘટકનો સ્ત્રાવ થાય અને 3 ચોક્કસ ઘટકનું કાર્ય શું છે જુઓ. એક એક જોઈએ. જેમ કે સૌથી પહેલું શ્લેષ્મનો સ્ત્રાવ કરતા શ્લેષ્મ ગ્રીવા કોષો જેનું નામ છે ગોબલેટ કોષો. સૌથી પહેલો ગોબલેટ કોષો એટલે એક પ્રકારના એવા એક કોષીય કોષો કે જેમાંથી શ્લેષ્મનો સ્ત્રાવ થાય. એટલે કે જઠરની દિવાલમાં શ્લેષ્મનો સ્ત્રાવ કરતી ગ્રંથિ કઈ? તો ગોબલેટ ગ્રંથિ કહેવાય. કોષો કયા છે? ગોબલેટ કોષો. શ્લેષ્મનો સ્ત્રાવ. બીજું, નિષ્ક્રિય ઉત્સેચક પેપ્સિનોજનનો સ્ત્રાવ કરતા પેપ્ટિક અથવા મુખ્ય કોષો. મુખ્ય કોષો જે છે એનું ઇંગ્લિશ નામ છે ચીફ સેલ. આપણું કહે છે ને ચીફ ગેસ્ટ. મુખ્ય માટેનું ઇંગ્લિશ નામ શું છે? CHIEF, ચીફ. એટલે ચીફ સેલ એવી રીતે પણ શબ્દ વપરાય. ચીફ કોષો, મુખ્ય કોષો, પેપ્ટિક કોષો એ બીજા પ્રકારનો કોષ છે જેમાંથી એક પ્રોટીનનું પાચન કરતો ઉત્સેચક નામ છે પેપ્સિનોજન. જ્યાં પાછળ નોજન હોય નિષ્ક્રિય હોય એટલે નિષ્ક્રિય ઉત્સેચકનો સ્ત્રાવ થાય જેને આપણે સક્રિય કરવો પડશે ભવિષ્યમાં, બરાબર. પણ કોણ કોનો સ્ત્રાવ કરે છે? પેપ્ટિક કોષ અથવા મુખ્ય કોષો જેમાંથી પેપ્સિનોજન નામના એક ઉત્સેચકનો સ્ત્રાવ થાય છે. ઉત્સેચક છે અને આ સ્ત્રાવ કરાવે છે કોણ? એક અંતસ્ત્રાવ. અંતસ્ત્રાવનું નામ આગળ આવી ગયું ગેસ્ટ્રીન. ગોબલેટ કોષો એટલે કે શ્લેષ્મ સ્ત્રાવી કોષો જેમાંથી શ્લેષ્મનો સ્ત્રાવ થાય. ત્રીજું છે HCl અને અંતર્ગત કારક. અંતર્ગત કારક માટે ઇંગ્લિશ નામ છે ઇન્ટ્રિન્સિક.
એક ફેક્ટર કે જે વિટામિન B12ના શોષણ માટે જવાબદાર છે એવા ઘટકનો સ્ત્રાવ કરતા પેરાઇટલ અથવા તો ઓક્ઝેન્ટિક કોષો, એટલે ખાસ અગત્યનું 3 પ્રકારના કોષો છે. એ 3 પ્રકારના કોષોમાંથી અલગ અલગ 3 ઘટકોનો સ્ત્રાવ થાય. જેમ કે સૌથી પહેલું છે ગોબલેટ કોષો. ગોબલેટ કોષોમાંથી મુક્ત થાય શ્લેષ્મ, જે એક પ્રકારના જઠર રસનું ઘટક છે. બીજો ભાગ છે મુખ્ય ચીફ કોષો અથવા પેપ્ટિક કોષો. પેપ્ટિક અથવા તો મુખ્ય કોષો, એમાંથી મુક્ત થશે નિષ્ક્રિય પેપ્સિનોજન. યાદ રાખજો, નિષ્ક્રિય પેપ્સિનોજન જે પ્રોટીનનું પાચન કરતો એક સૌથી પહેલો ઉત્સેચક છે. આપણા શરીરમાં પ્રોટીનનું પાચન કરતો પહેલો ઉત્સેચક એ થશે પેપ્સિનોજન, જે નિષ્ક્રિય છે. અને ત્રીજું છે ઓક્ઝેન્ટિક કોષો. ઓક્ઝેન્ટિક કોષો, આ ઓક્ઝેન્ટિક કોષો અથવા તો બીજું નામ આપ્યું પેરાઇટલ કોષો. ઓક્ઝેન્ટિક કોષો અથવા તો પેરાઇટલ કોષો જેમાંથી હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો એક ઇન્ટ્રિન્સિક ફેક્ટર જે છે એનું કાર્ય આવી ગયું કે શું કરે છે, વિટામિન B12નું શોષણ કરવા માટે જવાબદાર છે. ઇન્ટ્રિન્સિક ફેક્ટર અને HCl એનો ઘટકનો સ્ત્રાવ કરતા કોષો ઓક્ઝેન્ટિક કોષો અથવા પેરાઇટલ કોષો. એટલે 3 પ્રકારના જઠર ગ્રંથિના કોષો હોય, પેરાઇટલ, ઓક્ઝેન્ટિક, આવી ગયું પેપ્ટિક અથવા મુખ્ય કોષો, અને ત્રીજો ગોબલેટ કોષો. ત્રણેયનો સ્ત્રાવ ભેગો મળે શું બને, જઠર રસ. તો જઠર રસના 3 કોષો, એના 3 ઘટકો, અને 3 ઘટકોનું કાર્ય આપણે એક ભણીએ એટલે જઠરનું પાચન પૂરું થઈ જાય. એક જોઈએ. જુઓ, સૌથી પહેલું, જઠર ખોરાકનો સંગ્રહ 4 થી 5 કલાકો સુધી કરે છે. તમને ખ્યાલ છે આપણા જઠરની અંદર વલોવાની પ્રક્રિયા થાય છે. આ વલોવાની પ્રક્રિયા દરમિયાન આપણા જઠરની અંદર દાખલ થયેલા જે ખોરાકના ઘટકો હોય એમાં જઠરરસ ભળે છે. એકદમ ભળવાની પ્રક્રિયા અને વલોવાની પ્રક્રિયા થાય. 4 થી 5 કલાક સંગ્રહ કરે. જઠરની દિવાલના સ્નાયુઓના વલોવાની ક્રિયા દ્વારા ખોરાક અમ્લીય જઠરસ સાથે બરાબર મિશ્રિત થાય છે. અમ્લીય એસિડિક જઠરસ ખોરાક સાથે ભળે, જેને જઠરપાક કાયમ કહે છે. આપણા ખોરાક જે પાચન થાય છે અથવા તો એનું પાચન કરવાનું છે એવા અપાચિત ખોરાક જેમાં જઠરરસ ભળે અને જે એસિડિક બંધારણ બનાવતો એક ઘટક બને એનું નામ છે જઠરપાક અથવા તો કાયમ. હવે પાચનની પ્રક્રિયા ચાલુ થાય. જો નિષ્ક્રિય પેપ્સિનોજન હાઇડ્રોક્લોરિક એસિડના સંપર્કમાં આવતા પ્રોટીઓલાઇટિક ઉત્સેચક સક્રિય પેપ્સિનમાં ફેરવાય છે. આ પેપ્સિન પ્રોટીનને પ્રોટીઓજીસ અને પેપ્ટોન્સમાં ફેરવે છે. જઠરસમાં આવેલા શ્લેષ્મ બાયકાર્બોનેટ શ્લેષ્મી અધિચ્છદનું ઊંજણ અને અતિસાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડથી તેનો બચાવ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. આપણે સૌથી પહેલાં ઉત્સેચક જે છે એનું કાર્ય સમજી લેજો. ઉત્સેચક કઈ રીતે કાર્ય કરે છે તો સૌથી પહેલાં આપણે સ્ટેપ બાય સ્ટેપ ભણીએ. સૌથી પહેલાં આવશે જઠરીય પાચન. જઠરીય પાચન જે છે એમાં સૌથી પહેલાં પાચનની શરૂઆત થશે પ્રોટીનની પાચન. પ્રોટીનનું પાચન કરવા માટે સૌથી પહેલાં જરૂર પડશે નિષ્ક્રિય પેપ્સિનોજન. નિષ્ક્રિય પેપ્સિનોજનને સૌથી પહેલાં સક્રિય કરવું પડે. નિષ્ક્રિય પેપ્સિનોજન એને સક્રિય કરવા માટે જરૂર પડે એસિડિક માધ્યમ. એ કોણ પૂરું પાડશે? HCl. હાઇડ્રોક્લોરિક એસિડ દ્વારા નિષ્ક્રિય પેપ્સિનોજન ફેરવાઈ જાય સક્રિય પેપ્સિન. યાદ રાખજો, સૌથી પહેલો પ્રોટીનનું પાચન કરતો ઉત્સેચક સક્રિય પેપ્સિન છે. શું કરશે? સૌથી પહેલા પ્રોટીનના પાચનની શરૂઆત થાય. પ્રોટીનનું પાચન કરી અને આ સક્રિય પેપ્સિન ફેરવાઈ જાય પેપ્ટોન્સ અને પ્રોટીઓજીસ, એટલે કે પ્રોટીનના નાના નાના ટુકડા. પ્રોટીનના નાના ટુકડા. હજી સંપૂર્ણ એનું પાચન નથી થયું, કારણ કે પ્રોટીનનો સૌથી સરળ ઘટક છે એમિનો એસિડ. જ્યાં સુધી એમિનો એસિડ બને નહીં ત્યાં સુધી આ પાચનની પ્રક્રિયા પૂરી થાય નહીં. માત્ર યાદ રાખજો કે પ્રોટીનમાંથી હજી પેપ્ટોન્સ અને પ્રોટીઓજીસ બન્યું છે. પ્રોટીનનું પાચન કરતો પહેલો ઉત્સેચક છે જેનું નામ છે પેપ્સિન, જે હોતો નથી સક્રિય અને સક્રિય કરવો પડે. કોના દ્વારા થાય?
HCl દ્વારા HCl એસિડિક માધ્યમ પૂરું પાડે અને એના માટે પણ ચોક્કસ pH હોય. pH જે છે કેવી હશે? એસિડિક. બરાબર, બહુ નીચી pH હોય એમાં જ આ ઉત્સેજક જે સક્રિય થાય અને પ્રોટીનના પાચનની શરૂઆત કરે. એટલે આ થઈ ગયું પેપ્સિનોજનનું કાર્ય. સાથે સાથે દ્વારા શ્લેષ્મ એનું કાર્ય શું છે? તેનું કાર્ય આવી ગયું જો આગળ. તો કાર્ય જે છે એમાં અહીંથી શ્લેષ્મીય અધિચ્છદનું ઊંઝણ અતિ સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ. સાંદ્ર એસિડ છે તો આપણા જઠરની દિવાલને નુકસાન ના થાય. જો એસિડ વધી ગયું હોય તો એસિડિટી થાય, જઠરમાં ચાંદા પડે, ગેસ્ટ્રાઇટિસ જેને કહીએ છીએ. બરાબર, ગેસ્ટ્રિનના વધુ સ્ત્રાવના લીધે જઠરમાં ચાંદા પડવાની પ્રક્રિયા જેને કહેવાય ગેસ્ટ્રાઇટિસ. ગેસ્ટ્રાઇટિસ સામે રક્ષણ આપે. ગેસ્ટ્રિનના લીધે જઠરની દિવાલમાં ચાંદા ન પડે એની સામે રક્ષણ આપવા માટે જરૂર પડશે આ એક ઊંઝણ કરવાની, ઓઇલિંગ કરવાની કામ શ્લેષ્મ કરશે. સાથે સાથે બરાબર સાથે એક બીજો ભાગ આપેલો જો કે જઠરસમાં આવેલી શ્લેષ્મ અને બીજો ભાગ કીધો છે બાયકાર્બોનેટ. બાયકાર્બોનેટનું કાર્ય છે એક બફર પદાર્થ તરીકે. બાયકાર્બોનેટ જે છે આવ્યું છે, બાયકાર્બોનેટ શું કરે? કોઈ પણ જગ્યાએ જ્યાં બાયકાર્બોનેટ આવતું હશે એ બાયકાર્બોનેટ બફર પદાર્થ તરીકે વધારે. બફર પદાર્થનું કાર્ય છે pH જાળવી રાખે. શરીરની pH જે છે એને બદલાવા ન દેવું, pH બદલાવા ન દેવાનું કાર્ય જે છે એ કરે બફર પદાર્થો. બફર પદાર્થો તરીકે આમાં મેઇન કાર્ય કરે બાયકાર્બોનેટ. બરાબર, ઊંઝણ કરશે અને HCl સામે રક્ષણ આપે. HCl પેપ્સિન માટે યોગ્ય અમ્લીય pH આપેલી છે 1.8. એટલે યાદ રાખવાનું છે કે આગળ pH આવી ગઈ 6.8. એટલે કે મુખગુહામાં જ્યારે તમારે કાર્બોદિતનું પાચન કરવું હોય ત્યારે 6.8 pH જોઈએ. જઠરમાં જ્યારે પ્રોટીનનું પાચન કરવું હોય ત્યારે એની pH જોશે 1.8. એટલે કે ખૂબ જ એસિડિક. 1, 2, 3 જેવી pH હોય ખૂબ જ સાંદ્ર એસિડિક માધ્યમ પૂરું પાડે. તો સાંદ્ર એસિડિક માધ્યમ જે છે પૂરું પાડશે HCl. પ્રોટીઓલાઇટિક ઉત્સેચક રેનિન નવજાત શિશુના જઠરસમાં હોય છે. તો જઠરસમાં એક બીજો પણ પ્રોટીઓલાઇટિક ઉત્સેચક છે, પણ યાદ રાખવાનું છે કે માત્ર ને માત્ર ક્યાં હોય? નવજાત શિશુ, જે બાળક જન્મેલું હોય, બરાબર, નાના બાળકો હોય, જે દૂધ જેનું પાચન હોય માત્ર એનું ખોરાક તરીકે માતાનું દૂધ હોય, એવા બાળકોના જઠરસમાં એક વધારાનો ઉત્સેચક હોય જેનું નામ છે રેનિન, જે દૂધમાં રહેલ પ્રોટીનના પાચનમાં મદદ કરે છે. જઠર ગ્રંથિ દ્વારા ઓછા પ્રમાણમાં લાઇપેડનો પણ સ્ત્રાવ થાય. લાઇપેડ લિપિડનું પાચન કરશે. એટલે પ્રોટીનનું પાચન, દૂધમાં રહેલ પ્રોટીનનું પાચન, બરાબર. તો દૂધમાં રહેલ પ્રોટીન તો ખાસ યાદ રાખવાનું છે નવજાત શિશુ જે છે એમાં આવેલું છે રેનિન. અને આ રેનિનનું કાર્ય શું છે? તો કે મિલ્ક પ્રોટીન. મિલ્ક પ્રોટીનનું નામ છે કેસીન. આપેલું નથી પ્રોટીન કયું હોય? કેસીન. માતાના દૂધ જે છે એમાં આ કેસીન પ્રોટીન આવેલું હોય. આ કેસીન પ્રોટીનને પેરાકેસીનમાં ફેરવવાનું કાર્ય. કારણ કે અદ્રાવ્ય હોય, અદ્રાવ્ય કેસીન હોય, એને દ્રાવ્ય પેરાકેસીનમાં ફેરવતો એક ઉત્સેચક શું છે? રેનિન. ખાસિયત શું છે? તો કે આ ઉત્સેચક પુખ્તમાં હોતો નથી, પુખ્તમાં એનો અભાવ. એટલે પ્રોટીનનું પાચન કરતા બે ઉત્સેચકો મેઇન છે જઠરરસમાંથી. બધામાં હોય એવો પેપ્સિન, એટલે કે પેપ્સિનોજન સ્વરૂપે, પણ બાળકોમાં બે થશે. પેપ્સિનોજન એની સાથે સાથે રેનિન. રેનિન જે છે એ બાળકોમાં હશે, પુખ્ત હોય એનો અભાવ થશે. બરાબર, આ રીતે જઠરમાં પાચનની પ્રક્રિયા પૂર્ણ થાય. હવે સાથે સાથે એમાં લિપિડનું પાચન કરતો લાઇપેજ ઉત્સેચક પણ હોય. લિપિડનું પાચન કરે એવો લાઇપેજ પણ હોય, પણ લિપિડનું પાચન બહુ ઓછા પ્રમાણમાં થાય. એટલે યાદ રાખવાનું છે કે જઠર જે છે એમાં કયા કયા ઘટકોનું પાચન થાય. જઠર જે છે એમાં પાચન થશે પ્રોટીનનું, બરાબર, સાથે સાથે લિપિડનું, અને થોડા પ્રમાણમાં એમાં એમાઇલેજ જે છે એ પણ આવેલો હોય. આમાં ટેક્સ્ટબુકમાં વર્ણન કરેલું નથી. કાર્બોદિતના પાચનમાં પણ જઠરીય એમાઇલેજ જે છે મદદ કરે છે, પણ આમાં બે ઘટકોનું આપેલું છે એટલે આપણે બે ઘટકો રાખીએ, પ્રોટીનનું અને બીજું લિપિડનું. બરાબર, એના પછી હવે નેક્સ્ટ ભાગ સ્ટાર્ટ થાય છે સૌથી વધુ જે પાચનની પ્રક્રિયા થાય, અથવા તો જ્યાં પાચનની પ્રક્રિયા પૂર્ણ થવાની છે. પૂર્ણ થતી પાચનની પ્રક્રિયા મેઇન આવશે આપણા નાના આંતરડામાં. નાના આંતરડામાં મતલબ કે પક્વાશય, મધ્યાંત્ર અને શેષાંત્ર. એમાં શેષાંત્રવાળો ભાગ જે છે એમાં તો મોટાભાગે શોષણની પ્રક્રિયા થતી હોય, પણ મધ્યાંત્ર અને પક્વાશયવાળા ભાગમાં સૌથી વધારે પ્રમાણમાં પાચનની પ્રક્રિયા થાય, જે પૂર્ણ થાય છે. એટલે ત્યાં જોઈએ, જો નાના આંતરડાનું
સ્નાયુ સ્તર વિવિધ પ્રકારના હલનચલન ઉત્પન્ન કરે છે. આ પ્રકારના હલનચલન આંતરડામાં ખોરાકને વિવિધ સ્ત્રાવો સાથે મિશ્ર કરવામાં મદદ કરે છે. વિવિધ સ્ત્રાવો કયા? તો અમે 2 સ્ત્રાવ અત્યાર સુધીમાં આવી ગયા. એક આવી ગયું લાળ રસ અને જઠરસ, એ તો આગળ હતા. હવે આંતરડામાં બાકીના 3 સ્ત્રાવો છે. બાકીના 3 કયા? સ્વાદુરસ, પિત્તરસ અને આંતરરસ. આ ત્રણેય સ્ત્રાવોને મિશ્ર કરવા માટે આંતરડાના સ્નાયુ જે છે, બરાબર, આંતરડાના સ્નાયુ દ્વારા એનું હલનચલન થશે. પાચન માટેની સાનુકૂળતા પૂરી પાડે. પિત્તરસ, સ્વાદુરસ અને આંતરસ જેવા સ્ત્રાવો નાના આંતરડામાં મુક્ત થાય છે. એ નાના આંતરડામાં મુક્ત થતા 3 મેઇન સ્ત્રાવો પિત્તરસ, સ્વાદુરસ, આંતરરસ. માત્ર પાચક રસ અને એના સ્થાન પૂછાય. મુખ ગુહા, લાળરસ, જઠરસ, નાના આંતરડામાં બાકીના 3. આવી રીતે 5 પાચક રસનો સ્ત્રાવ થાય. સ્વાદુરસ અને પિત્તરસ યકૃત સ્વાદુપિંડ નલિકા દ્વારા મુક્ત થાય છે, જે આગળના લેક્ચરમાં આપણે ઓલરેડી આવી ગયું છે. યકૃત સ્વાદુપિંડ નલિકા દ્વારા સ્વાદુરસ અને પિત્તરસ છે એ પક્વાશયમાં મુક્ત થાય. મુક્ત થાય પહેલાં એક વાલ્વ આવેલો છે. વાલ્વનું નામ છે ઓડિના મુદ્રિકા સ્નાયુ. એના દ્વારા એનું નિયમન થાય. સ્વાદુરસ નિષ્ક્રિય ઉત્સેચકો ટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિનોજન અને પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ, એમાઇલેઝ, લાઇપેઝ અને ન્યુક્લિયસ ધરાવે છે. આગળ જેમ મેં કીધું હતું એ પ્રમાણે વાત કરતા હતા સ્વાદુરસ જે છે એના બંધારણીય ઘટકો તરીકે. આપણે જોયું આગળ કે લાળરસ અને જઠરસ જે છે એના બંધારણીય ઘટકો કયા કયા છે. એ પ્રમાણે આપણે સૌથી પહેલાં જોઈ લઈએ કે સ્વાદુરસ જે છે એના બંધારણીય ઘટકો કયા. તો સ્વાદુરસ જે છે એમાં આગળ જેમ કીધું હતું એ પ્રમાણે સ્વાદુરસ આપણા શરીરનો એવો એક પાચક રસ છે કે જેમાં બધા પ્રકારના ઘટકોનું પાચન થાય એવા ઉત્સેચકો છે. કયા કયા? જેમ કે પ્રોટીન, કાર્બોદિત, લિપિડ અને ન્યુક્લિક એસિડ. તો જો સૌથી પહેલાં 4 મુખ્ય ઘટકો આવી ગયા. તમે જોશો કે આપણા ખોરાકના જે મુખ્ય ઘટકો હોય તેમાં મુખ્ય 4 ઘટકો: કાર્બોદિત, પ્રોટીન, લિપિડ અથવા ચરબી અને ન્યુક્લિક એસિડ. આ 4 ઘટકોનું પાચન કરવા માટેના ઉત્સેચકો સ્વાદુરસની અંદર હાજર છે. કયા કયા? જો તો સૌથી પહેલાં આપેલા છે ટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિનોજન અને પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ. આ 3 એ છે પ્રોટીનનું પાચન કરવા માટેના ઉત્સેચકો. બરાબર, 3 જે છે કયા કયા? કે નિષ્ક્રિય સ્વરૂપે છે ટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિનોજન અને પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ. યાદ રાખજો આ 3 જે છે પ્રોટીનનું પાચન કરવાવાળા ઉત્સેચકો છે. બરાબર, 3 અને 3 નિષ્ક્રિય સ્વરૂપે છે. ટ્રિપ્સિનોજન, પાછળ નોજન હોય એટલે નિષ્ક્રિય થઈ જાય. કાઇમોટ્રિપ્સિનોજન, નોજન છે એટલે નિષ્ક્રિય થઈ જાય. અને પ્રોકાર્બોક્સીમાં પ્રો શબ્દ આગળ છે એટલે નિષ્ક્રિય થઈ જાય. આ 3 ઉત્સેચકો પ્રોટીનનું પાચન કરવા માટેના ઉત્સેચકો છે. બરાબર, પ્રોટીનનું પાચન કરે છે. હવે એની પછી આપેલા છે એમાઇલેઝ. એમાઇલેઝ આવશે કાર્બોદિતમાં. કાર્બોદિતનું પાચન કરવા માટે એમાં આવેલો ઉત્સેચક છે એમાઇલેઝ. સેમ જ રીતે લિપિડ, તો એનું પાચન કરવા માટે આવશે લાઇપેઝ. એના પછીનું આવી ગયું. અને લાસ્ટ ન્યુક્લિએઝ, જે ન્યુક્લિક એસિડના પાચન કરવા માટે વપરાય, એટલે કે ન્યુક્લિએઝ. એટલે આના પરથી તમને ખ્યાલ આવશે કે આ એક એવો સ્વાદુરસ જે છે કે એવો પાચક રસ છે કે જેમાં બધા પ્રકારના ઘટકો જે છે એનું પાચન કરવા માટેના ઉત્સેચકો આવેલા છે. એટલે જ આપણે સ્વાદુરસને સંપૂર્ણ પાચક રસ એમ પણ ઓળખી શકીએ. હવે આ દરેક ઉત્સેચકોનું કાર્ય ક્યાંથી સ્ટાર્ટ થાય છે અને કઈ રીતે કોનું કાર્ય ક્યાં થાય છે એ આપણે પ્રક્રિયાઓ દ્વારા જોઈએ. જો ટ્રિપ્સિનોજન સૌથી પહેલું આંતરડાના શ્લેષ્મ સ્તર દ્વારા સ્ત્રવિત ઉત્સેચક એન્ટેરોકાઇનેઝ દ્વારા સક્રિય ટ્રિપ્સિનમાં ફેરવાય છે. પ્રક્રિયાઓ આપેલી છે ટેક્સ્ટબુકમાં, એટલે એના દ્વારા ડાયરેક્ટ સીધું જે છે આમાં સમજી લેજો. આખી જે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા આમાં સમજીએ ટૂંકમાં. પેપ્ટોન્સ, પ્રોટીન અને પ્રોટીયોચિસ. આ શું છે તો કે છેલ્લે જે જઠરમાં પાચન થયું હતું ત્યારે પ્રોટીનના પાચન દ્વારા જે નિપદ મળી હતી, નિપદ કઈ હતી તો કે પેપ્ટોન્સ અને પ્રોટીયોચિસ. આ પેપ્ટોન્સ અને પ્રોટીયોચિસ જે છે એ ઘટકોનું 3 મેઇન પ્રોટીયોલાઇટિક ઉત્સેચક. 3 ઉત્સેચક કયા?
ટ્રિપ્સિન, કાઇમોટ્રિપ્સિન અને કાર્બોક્સી પેપ્ટિડેજ આ ત્રણેય ઉત્સેચકો દ્વારા ડાયપેપ્ટાઇડમાં રૂપાંતર થાય. એટલે આ ત્રણેય ઉત્સેચકોને કહેવાય પ્રોટીઓલાઇટિક ઉત્સેચકો. પ્રોટીઓલાઇટિક ઉત્સેચકો. અને આ ત્રણેય ઉત્સેચકો સ્વાદુરસના બંધારણીય ઘટકો છે. પણ આ ત્રણેય તો નિષ્ક્રિય સ્વરૂપે હતા, એને સક્રિય કોણે કર્યા? તો સક્રિય કરવા માટે સૌથી પહેલાં આ રીતે જરૂર પડશે એક સહઉત્સેચકની. જો તો કે સૌથી પહેલું હતું ટ્રિપ્સિનોજન. ટ્રિપ્સિનોજન છે એનો મતલબ કે નિષ્ક્રિય છે. આ નિષ્ક્રિય ટ્રિપ્સિનોજનને રૂપાંતર કરવો પડે સક્રિય ટ્રિપ્સિન. નિષ્ક્રિય ટ્રિપ્સિનોજન એને સક્રિય કરવો પડે ટ્રિપ્સિનમાં. હવે સક્રિય ટ્રિપ્સિન કરવા માટે જરૂર પડશે એક સહઉત્સેચકની જેનું નામ છે એન્ટેરોકાઇનેઝ. ખૂબ જ અગત્યનો ભાગ એન્ટેરોકાઇનેઝ. એન્ટેરોકાઇનેઝ આવેલો છે આંતરડાની દિવાલ. આંતરડાની દિવાલમાં આવેલો એન્ટેરોકાઇનેઝ નામનો એક ઘટક નિષ્ક્રિય ટ્રિપ્સિનોજનને સક્રિય ટ્રિપ્સિનમાં ફેરવે અને આ સક્રિય ટ્રિપ્સિન બાકીના બંને ઉત્સેચકોને સક્રિય કરશે. બાકીના બંને કયા? તો આવી ગયા છે કાઇમોટ્રિપ્સિન ને પ્રોકાર્બોક્સીપેપ્ટિડ. એટલે કાઇમોટ્રિપ્સિનોજન અને પ્રોકાર્બોક્સીપેપ્ટિડેજ આ બંનેને સક્રિય ટ્રિપ્સિનની હાજરીમાં કાઇમોટ્રિપ્સિનોજનમાંથી બની જાય કાઇમોટ્રિપ્સિન અને પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝમાંથી પ્રો નીકળી જાય એટલે ખાલી વધશે કાર્બોક્સીપેપ્ટિડેઝ. હવે આપણી પાસે ટોટલ પ્રોટીનનું પાચન કરવાવાળા ત્રણ ઉત્સેચકો થઈ ગયા. એક થઈ ગયો ટ્રિપ્સિન, બીજો કાઇમોટ્રિપ્સિન અને ત્રીજું કાર્બોક્સીપેપ્ટિડેઝ. આ ત્રણેય પ્રોટીઓલાઇટિક ઉત્સેચકો પ્રોટીનનું પાચન કરી અને રૂપાંતર શું કરી દેશે? ડાયપેપ્ટાઇડ. એટલે કે એમિનો એસિડના બે ઘટકો જોડાયેલા હોય એવો એક પ્રોટીનનો અણુ, બરાબર, જેમાં રૂપાંતર કરે, બરાબર. એટલે આ સૌથી પહેલું થઈ ગયું. જો આંતરડામાં પહોંચેલા જઠર પાકમાં રહેલ પ્રોટીન, પ્રોટીઓજીસ અને પેપ્ટોન્સ એટલે કે અંશતઃ જળ વિભાજિત પ્રોટીન. પેપ્ટોન્સ એટલે કે પ્રોટીનના સંપૂર્ણ પાચન ન થયેલા હોય એવા પ્રોટીનના ટુકડા નીચે આપેલ સ્વાદુરસના પ્રોટીઓલાઇટિક ઉત્સેચકો દ્વારા પ્રક્રિયા કરે. એમાં ત્રણ ઉત્સેચકો, એ ત્રણેય ઉત્સેચકો સક્રિય કઈ રીતે થાય છે આપણે અહીંયા સમજાયું. ઉપરાંત જઠર પાકના કાર્બોદિતનું સ્વાદુરસના એમાઇલેટ દ્વારા જળ વિભાજન થઈ અને ડાયસેકેરાઇડ બને. જેમ કે પોલીસેકેરાઇડ એ શું છે? તો કે પોલિમર સ્વરૂપ. એનું એમાઇલેટ, પણ આ એમાઇલેટ કયો છે યાદ રાખવાનો છે. એમાઇલેટ છે સ્વાદુરસનો એમાઇલેટ દ્વારા રૂપાંતર થાય ડાયસેકેરાઇડ. માલ્ટોઝ પણ હોઈ શકે, સુક્રોઝ હોઈ શકે અને ત્યાં લેક્ટોઝ હોઈ શકે. ત્રણેય પ્રકારના ડાયસેકેરાઇડ જે છે એનું નિર્માણ એમાઇલેટ દ્વારા થઈ શકે. એના પછી એટલે આ આવી ગયું સ્વાદુરસ. આ ભાગ જે છે સ્વાદુરસના પ્રોટીઓલાઇટિક ઘટક, એમાં આ ઘટક જે છે આવી ગયું આટલું પ્રોટીન માટે, એક પ્રોટીનનું પાચન. આ આવી ગયું કાર્બોદિત માટે, કાર્બોદિતનું પાચન. એના પછીનો ભાગ આવે ચરબી. તો ચરબીમાં પિત્ત અને લાઇપેઝની મદદથી ચરબીનું ડાય અને મોનોગ્લિસરાઇડમાં વિઘટન થાય છે. જો લિપિડ માટે લાઇપેઝિસ દ્વારા ડાયગ્લિસરાઇડ અને ડાયગ્લિસરાઇડમાંથી મોનોગ્લિસરાઇડ. પણ ડાયગ્લિસરાઇડ અને મોનોગ્લિસરાઇડમાં રૂપાંતર કરવા માટે પહેલાં લિપિડનું નાના ટુકડામાં રૂપાંતર કરવું પડે. એ રૂપાંતર કરશે પિત્ત. પિત્તરસ દ્વારા યાદ રાખજો, પિત્તરસના બંધારણમાં કોઈ પાચક ઉત્સેચક હોતા નથી. એટલા માટે જ પિત્તરસ સૌથી અલગ છે. એમાં કોઈ પ્રકારના પાચન ઉત્સેચકો નથી. માત્ર ને માત્ર એ ચરબીને પાચન કરવા માટે યોગ્ય બનાવે. એવું સમજી લો કે આપણા શરીરનું જે લિપિડ જે છે અથવા તો ચરબી છે એના મોટા મોટા ગાંગડા છે, એને તોડવાના છે. એ પહેલાં એને તોડે અને એને નાના નાના બિંદુ સ્વરૂપે ફેરવે. એ કામ છે પિત્તરસનું, જેને કહેવાય ચરબીનું તેલોદીકરણ. ચરબીને તેલના નાના નાના બિંદુ સ્વરૂપમાં ફેરવે. પછી ત્યાંથી પ્રક્રિયા ચાલુ થાય લાઇપેઝની. લાઇપેઝ પ્રક્રિયા કરશે, જે લાઇપેઝ દ્વારા ડાયગ્લિસરાઇડ બનશે અને ડાયગ્લિસરાઇડ દ્વારા બનશે મોનોગ્લિસરાઇડ. એટલે અહીંયા પાચન થઈ ગયું લિપિડ. એટલે જો આ પણ બધું આ સ્વાદુરસનો જ લાઇપેઝ છે. તો સ્વાદુરસના તે ઘટક, સ્વાદુરસ દ્વારા પ્રોટીનનું પાચન થયું, કાર્બોદિતનું થયું, લિપિડનું થયું. હજી સાથે સ્વાદુરસનું ન્યુક્લિએજ ન્યુક્લિક એસિડ ઉપર પ્રક્રિયા કરે. ન્યુક્લિક એસિડ એમાંથી ન્યુક્લિએજીસ એના દ્વારા ન્યુક્લિયોટાઇડ, અહીંયા આવશે ન્યુક્લિયોટાઇડેઝ, ટૂંકમાં લખ્યો છે ન્યુક્લિયોટાઇડેઝ. ન્યુક્લિયોટાઇડેઝ દ્વારા બનશે ન્યુક્લિયોસાઇડ. એટલે આ ઘટક આવી ગયો ન્યુક્લિક એસિડ. આ ઘટક કયો આવી ગયો? ન્યુક્લિક એસિડ. એટલે આમ તમે જોશો તમને ખ્યાલ આવશે કે સ્વાદુરસ દ્વારા
શરીરના જે ખોરાકના ઘટકો છે એમાં મોટા ભાગના 4 ઘટકો પ્રોટીન, કાર્બોદિત, લિપિડ અને ન્યુક્લિક એસિડ બધાનું પાચન એટલે મોટા ભાગનું પાચન કરે છે સ્વાદુ રસ. એની પહેલાંની થિયરી આગળનો જે ભાગ જે છે એ જોઈ લેજો કે જે સ્વાદુ રસના ઘટકો જેમાં આવ્યા છે. તો સૌથી પહેલાં આવ્યું હતું એન્ટેરોકાઇનેટ. એન્ટેરોકાઇનેટ ક્યાંથી મુક્ત થાય? આંતરડાના શ્લેષ્મ સ્તર દ્વારા ઉત્સેજક એન્ટેરોકાઇનેટ દ્વારા સ્ત્રવિત ટ્રિપ્સિનમાં ફેરવાય, જે સ્વાદુરસના અન્ય ઉત્સેજકોને સક્રિય કરે છે. અન્ય એટલે કયા? કાઇમોટ્રિપ્સિન અને પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ એને સક્રિય કરવાનું કાર્ય કરે છે. પકવાશીમાં મુક્ત થતું પિત્તરંજકો, 2 પિત્તરંજકો મેઇન મુખ્ય, એક છે બિલીરુબિન અને બીજી બિલીવર્ડિન. બિલીરુબિન અને બિલીવર્ડિન આપણા શરીરમાં લીલા અને પીળા રંગના પિત્ત ઉત્પન્ન કરવા માટેના પિત્તરંજકો. બરાબર, જ્યારે કમળો થાય છે શરીરમાં ત્યારે કમળા માટે આ પિત્તરંજકો જવાબદાર છે. વધારે પ્રમાણમાં પિત્ત શરીરમાં ભેગું થઈ જાય, બરાબર, એટલે આપણું શરીર નોર્મલી હોય એના કરતાં વધારે પીળા રંગનું દેખાય. એનું કારણ છે આ વધુ પડતા પિત્તરંજકો. પિત્ત ક્ષારો, કોલેસ્ટેરોલ અને ફોસ્ફોલિપિડ ધરાવે છે. એટલે અહીંયા આવી ગયું પિત્તરસનું બંધારણ. શરીરમાં પિત્તરસમાં કયા કયા ઘટકો જોવા મળે? તો કયા કયા આવશે? એક આવશે પિત્તરંજકો, બીજો આવશે પિત્ત ક્ષારો, ત્રીજો આવશે કોલેસ્ટેરોલ, ચોથો આવશે ફોસ્ફોલિપિડ. પણ ઉત્સેચકો હોતા નથી. સૌથી અગત્યનું, બધું હશે પણ આમાં એક પણ પ્રકારનો ઉત્સેચક હોતો નથી, જેમ આગળ કીધું પ્રમાણે. એટલે બધા પાચક રસની સરખામણીમાં આ પાચક રસ થોડોક અલગ પડે છે. પિત્તનું કાર્ય શું? પિત્ત ચરબીના તેલોદી કણમાં મદદ કરે, એટલે કે ચરબીને તોડી અને એને નાના નાના ગોળકોમાં ફેરવે છે. પછી પિત્તનું લાઇપેજીસને પણ સક્રિય કરે છે. પિત્ત લાઇપેજીસને સક્રિય કરીને લાઇપે દ્વારા પાચનની પ્રક્રિયા થાય, પણ પાચન કરવામાં ઇનડાયરેક્ટલી ઉપયોગી છે. ડાયરેક્ટલી કોઈ પણ પ્રકારનું પાચન કરતું નથી. માત્ર ને માત્ર નાના ગોળાકાર બિંદુ એટલે એને તેલ જેવા નાના બિંદુમાં ફેરવવાનું કાર્ય કરશે પિત્તરસ. એટલે આમાં પિત્તરસનું બંધારણ જે છે આપેલું છે, યાદ રાખવાનું છે. એના પછી આંતરરસ શું છે? આંતરરસનું કાર્ય અને આંતરરસ. આંતરરસમાં બહુ ટૂંકમાં તમને કહી દઉં કે આપણા શરીરમાં પાચનની પ્રક્રિયા પૂર્ણ કરતા, જેને કહેવાય ને પાચનની પ્રક્રિયાની પૂર્ણાહુતિ, જે અધૂરું છે, છેલ્લું સ્ટેપ જેને કહેવાય પાચનનું, જે ઘટકોનું પાચન પૂર્ણ કરવાનું છે, પૂર્ણ કરવાનું કાર્ય કરશે આંતરરસ. આંતરડાના શ્લેષ્મી અધિચ્છદમાં ગોબલેટ કોષો શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. ક્યાં છે? આંતરડાના શ્લેષ્મ સ્તરમાં. શ્લેષ્મ સ્તર એટલે શ્લેષ્મ સ્ત્રાવ કરતા ગોબલેટ કોષો આવશે. ગોબલેટ કોષો શ્લેષ્મનો સ્ત્રાવ કરે. શ્લેષ્મ સ્તરના બ્રશ બોર્ડર કોષોનો સ્ત્રાવ ગોબલેટ કોષોના સ્ત્રાવ સાથે મળી અને આંતરરસ અહીં આપેલું છે, જો સક્કસ એન્ટેરિકસ રચે છે. કયા કયા પ્રકારના ઘટકો ભેગા મળી અને આંતરરસનો સ્ત્રાવ કરે? આંતરરસનો સ્ત્રાવ કરવા માટે એક છે બ્રશ બોર્ડરના કોષો અને સાથે સાથે છે ગોબલેટ કોષો. ગોબલેટ કોષો શ્લેષ્મ બનાવશે અને બ્રશ બોર્ડરના કોષો જે છે એ આંતરરસના ઉત્સેચકવાળા ઘટકોનું નિર્માણ કરશે. બ્રશ બોર્ડરના કોષોમાં આપણે આવી ગયું બ્રશ બોર્ડર લીબર કુહનની ગુહાઓ, બરાબર, પેનેથના કોષો, એ આપણે ડિટેલમાં આપેલું નથી. આ રસ વિવિધ પ્રકારના ઉત્સેચકો ધરાવે છે, જેવા કે ડાયસેકેરેડિસ એટલે કે ડાયસેકેરેડનું મોનોસેકેડમાં પાચન કરતો ઉત્સેચક, ઉદાહરણ તરીકે માલ્ટેઝ. ડાયપેપ્ટિડનું બીજું નામ છે ઇરેપ્સિન, જે ડાયપેપ્ટાઇડને મોનોપેપ્ટાઇડમાં ફેરવશે. લાઇપેજ, ચરબી માટે એક જ ઉત્સેચક છે લાઇપેજ. ન્યુક્લિયોસાઇડમાંથી ફેરવે ફોસ્ફેટ અને પેન્ટોશર્કરા. શ્લેષ્મ સ્વાદુપિંડના બાયકાર્બોનેટ સાથે મળી આંતરડાના શ્લેષ્મ સ્તરનું એસિડ સામે રક્ષણ તથા ઉત્સેચકીય પ્રક્રિયા માટે આલ્કલીય એટલે કે બેઝિક માધ્યમ પૂરું પાડે. ફરીથી યાદ રાખજો, આંતરડામાં પીએચ પાછી આવી ગઈ 7.8. 3 પીએચ આવી ગઈ. મુખગુહામાં પીએચ હતી 6.8. પછી એવું આપણું જઠર, તો જઠરની અંદર પીએચ આવી ગઈ 1.8. પછી ફરીથી આગળ આવી ગયું આંતરડાની અંદર આવે બેઝિક પીએચ. કઈ પીએચ છે? બેઝિક 7.8. તો આ 7.8 પીએચ પૂરું પાડવા માટેનું કામ કોણ કરે છે? તો કે આપણા સ્વાદુરસ અને પિત્તરસ. સ્વાદુરસ અને પિત્તરસ બંને બેઝિક સ્ત્રાવો છે અને જઠરસ જે છે એ એસિડિક સ્ત્રાવ છે. અધશ્લેષ્મ ગ્રંથિઓ પણ એટલે કે બ્રુનર્સ ગ્રંથિ પણ તેમાં મદદ કરે છે. એટલે કે આપણા શરીરની સ્વાદુરસ અને પિત્તરસનો સ્ત્રાવ કરવા માટે બરાબર જવાબદાર ગ્રંથિ, એનું નામ આપેલું છે બ્રુનર્સ ગ્રંથિ. બ્રુનર્સ ગ્રંથિ દ્વારા એક બેઝિક ઘટકનો સ્ત્રાવ થાય અને બેઝિક ઘટકનો સ્ત્રાવ એ જ થઈ ગયું આપણા શરીર જે છે બરાબર એમાં આવેલો આંતરરસ. બરાબર, આંતરરસના નિર્માણ કરવા માટે જવાબદાર ગ્રંથિ હોય. ક્યાં આવેલું છે? અધશ્લેષ્મ સ્તરમાં. અધશ્લેષ્મ સ્તરમાં આવેલી ગ્રંથિ. તમે આગળનું લેક્ચર જે છે જોશો એમાં તમે યાદ કરશો તમને ખ્યાલ આવશે કે પકવાશયવાળા ભાગ જે છે બરાબર, તો પકવાશય જે છે એના
શ્લેષ્મ સ્તરમાં અને અમુક જગ્યાએ અધશ્લેષ્મ સ્તરમાં પણ ગ્રંથિઓ હતી. તો એ અધશ્લેષ્મ સ્તરની ગ્રંથિ કઈ? તો એ છે બ્રુનર્સ ગ્રંથિ. બ્રુનર્સ ગ્રંથિ દ્વારા આંતરસનો સ્ત્રાવ થાય અને એ બેઝિક માધ્યમ પૂરું પાડવાનું કાર્ય કરે. એના પછી આવી ગયું પાચનની મેઇન પ્રક્રિયા. કયું પાચન છે? તો આખું જે ભાગ જે છે એ સ્વાદુરસ દ્વારા માત્ર પાચન થાય. સ્વાદુરસ દ્વારા જે પાચન જ્યાં અટકેલું છે ત્યાંથી પાચનની પ્રક્રિયા આગળ ધપાવવાનું કાર્ય કરશે આંતરરસ. છેલ્લો આંતરસના ઉત્સેચકો ઉપરની પ્રક્રિયાઓની અંતિમ નિપજો ઉપર પ્રક્રિયાઓ કરી તેને શોષી શકાય તેવા સરળ સ્વરૂપમાં ફેરવે છે. એટલે પાચનનું લાસ્ટ સ્ટેજ કોણ પૂરું પાડે? આંતરરસ. આ અંતિમ તબક્કો આંતરડાના શ્લેષ્મ અધિચ્છદના કોષોની ખૂબ જ નજીક થાય છે, જેથી કરીને જે ઘટકો નિર્માણ થાય એનું સતત જે છે એ શોષણ કરી અને એને રુધિર સુધી પહોંચાડી શકાય અને રુધિર દ્વારા એનો આપણે કોષમાં પહોંચાડી શકીએ. આ બધા ઘટકો કોણ કરે? તો કે આ બધા ઘટકો જે છે એ છે આંતરરસના. આ બધા ઘટકો કોણ છે? આંતરરસના ઉત્સેચકો. આગળના જેટલા બોક્સ હતા એ બધા સ્વાદુરસના હતા. આ બધા ઘટકો થઈ ગયા આંતરરસના. ડાયપેપ્ટાઇડ, એમાંથી ડાયપેપ્ટિડેઝ એટલે આ થઈ ગયું પ્રોટીનનું પાચન. પ્રોટીનના પાચનનું છેલ્લું સ્ટેપ, એમાં ડાયપેપ્ટાઇડ એની જગ્યાએ એક બીજો શબ્દ આવે ઇરેપ્સિન. ઇરેપ્સિન તરીકે ઓળખાતો એક પ્રોટીઓલાઇટિક ઉત્સેચક. એટલે પ્રોટીનના પાચન માટેના ટોટલ કેટલા ઉત્સેચકો આવ્યા? મુખ્ય 5. જો એક આવી ગયું પેપ્સિન જઠરસનો, પછી સ્વાદુરસનો ટ્રિપ્સિન, કાઇમોટ્રિપ્સિન, કાર્બોક્સીપેપ્ટિડેઝ, આ 3 થઈ ગયા સ્વાદુરસના, અને 5મો થઈ ગયો ઇરેપ્સિન અથવા ડાયપેપ્ટિડ. એટલે ટોટલ પ્રોટીનનું પાચન કરે એવા 5 ઉત્સેચકો છે આખા આપણા પાચન માર્ગમાં. આમાં રેનિનને ઉમેરેલો નથી, યાદ રાખજો. બાળકનો જો રેનિન જે છે એને ઉમેરે તો ટોટલ થતા 6. એટલે બાળક નહીં, પુખ્ત જે છે એમાં ટોટલ પ્રોટીનનું પાચન કરે એવા 5 પ્રકારના પાચક ઉત્સેચકો છે. ફરીથી બરાબર, પહેલું આવશે પેપ્સિન, ટ્રિપ્સિન, કાઇમોટ્રિપ્સિન, પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ અને ડાયપેપ્ટિડેઝ અથવા તો ઇરેપ્સિન. આવી રીતના ટોટલ 5 ઘટકો. પછી હવે માલ્ટોઝ માટે માલ્ટેઝ, લેક્ટોઝ માટે લેક્ટેઝ, સુક્રોઝ માટે સુક્રેઝ. આ ત્રણેય ઘટકો થઈ ગયા કાર્બોદિત. એટલે કાર્બોદિતના પાચનની પૂર્ણાહુતિ કોણ કરશે? આંતરસના 3 ઉત્સેચકો માલ્ટેઝ, લેક્ટેઝ, સુક્રેઝ. કોના દ્વારા શું બને છે યાદ રાખવાનું છે. માલ્ટોઝના પાચનથી 2 ગ્લુકોઝ મળે, લેક્ટોઝના પાચનથી ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ મળે, અને સુક્રોઝના પાચનથી ગ્લુકોઝ અને એક ફ્રુક્ટોઝ અણુ મળે. એના પછી આવે ન્યુક્લિક એસિડ. ન્યુક્લિયોટાઇડ, ટાઇડ માટે ટાઇડેઝ, ન્યુક્લિયોટાઇડ માટે ન્યુક્લિયોટાઇડેઝ. ટાઇડને પાચન કરીએ એટલે એમાંથી મળે સાઇડ, અને સાઇડનું પાચન કરવા માટે સાઇડેઝ, ન્યુક્લિયોસાઇડેઝ, એના દ્વારા મળે શર્કરા અને નાઇટ્રોજન બેઝ. એટલે અહીંયા આવી ગયું ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ, પ્રોટીન, કાર્બોદિત, ન્યુક્લિક એસિડ. વધ્યું કયું હવે? ચરબી. ચરબીવાળા ભાગમાં ડાય અને મોનોગ્લિસરાઇડ અને લાઇપેઝની મદદથી ફેટી એસિડ અને ગ્લિસરોલ એટલે કે લિપિડ. લિપિડનું પાચન પૂરું થાય. આ રીતે પાચનની પ્રક્રિયા જે છે પૂર્ણ થાય. અને યાદ રાખવાનું, પાચનનું અંતિમ સ્ટેપ, પાચનનું જે અંતિમ ચરણ જે છે એ કોણ પૂરું પાડે? આંતરરસના ઉત્સેચકો. આંતરરસના ઉત્સેચકો કયા કયા છે? તો ઇન્ડાયરેક્ટલી અહીંયા ઉત્સેચકો બધા આવી ગયા. ડાયપેપ્ટિડેઝ અથવા ઇરેપ્સિન, માલ્ટેઝ, લેક્ટેઝ, સુક્રેઝ, ન્યુક્લિયોટાઇડેઝ, ન્યુક્લિયોસાઇડેઝ અને લાઇપેઝ. આટલા ઉત્સેચકો આંતરરસના છે, અને આંતરરસના ઉત્સેચકો જે છે એના દ્વારા પાચનની પ્રક્રિયા છેલ્લે પૂર્ણ થાય. આ બધા જે ઘટકો મળ્યા, આ બધા ઘટકો કયા છે? તો કે આ ઘટકો સરળ અને શોષી શકાય તેવા છે, એટલે કે સૂક્ષ્મ ઘટકો છે, જેને આપણે રુધિરમાં દાખલ કરી શકીએ અને રુધિર દ્વારા એ દાખલ થશે કોષની અંદર. બરાબર, અહીંયા પાચનની પ્રક્રિયા પૂર્ણ થાય. ઉપર દર્શાવેલ જીવ મહાઅણુઓનું વિઘટન નાના આંતરડાના પકવાસી ભાગમાં થાય છે. આમ ઉત્પન્ન થયેલા સરળ ઘટકો નાના આંતરડાના મધ્યાંત્ર અને શિશાંતરના ભાગમાં શોષાય છે. જો વિઘટન ક્યાં થયું? પાચનની પ્રક્રિયા થઈ પકવાસીમાં. પાચન પકવાસીમાં થયું, પણ એનું શોષણ ક્યાં થયું? તો કે મધ્યાંત્ર અને શેષાંત્ર, ત્યાં એનું વધુમાં વધુ શોષણ થાય. અપાચિત જે નથી શોષાઈ શકે તેવા ઘટકો મોટા આંતરડામાં આગળ વહન થશે. નાના આંતરડા પછીનો ભાગ આવશે મોટું આંતરડું, વચ્ચે ઇલિયોસિકલ વાલ્વ આવશે અને મળ સ્વરૂપે એનો આગળ નિકાલ થશે. મોટા આંતરડામાં પાચનની કોઈ પ્રક્રિયા થતી નથી. બરાબર, તો કાર્ય શું છે એનું? કેટલુંક પાણી, તત્વો અને ઔષધનું અભિશોષણ, શ્લેષ્મનો સ્ત્રાવ, નકામા ઘટકોને ભેગા કરી અને સરળ વહન માટે ઊંઝણ પૂરું પાડે, એટલે કે શ્લેષ્મનો સ્ત્રાવ કરવો અને મળનું આગળ વહન કરવું. અપાચિત, અશોષિત પદાર્થો જેને મળ કહે છે, જે ઇલિયોસિકલ વાલ્વ, ઇલિયોસિકલ વાલ્વ એટલે ક્યાં આવશે? તો કે જે ઇલિયમ અને સિકમને જોડતો છે. ઇલિયમ એટલે શેષાંત્ર,
ઇલિયમ એટલે શેષાંત્ર અને સિકલ એટલે સિકમ જે છે આગળ આવી ગયું અંધાંત્ર. અંધાંત્ર અને શેષાંત્રને જોડતો ભાગ એટલે ઇલિયો સિકલ વાલ. ટૂંકમાં નાના આંતરડા અને મોટા આંતરડાને જોઈન્ટ કરતો વાલ. એના દ્વારા મોટા આંતરડાના અંધાંત્રમાં દાખલ થાય મળને પાછળ જતો રોકે છે. કોઈ પણ વાલ્વ જેટલા આવે છે આખા પાચન માર્ગમાં જેટલા વાલ્વ આવે બધા વાલ્વનું કાર્ય છે ખોરાકને રિટર્ન પાછું જતો અટકાવે. એક દિશામાં જવાનો છે, મુખથી મળદ્વાર સુધીને આગળ લઈ જવાનો છે, અને મળદ્વારથી મુખ સુધી એમ પાછો નથી લાવવાનો ક્યાંય. પાછો ન લાવવા દેવા માટે જ બધા વાલ્વ આવેલા છે. તે મળત્યાગ પહેલાં મળાશયમાં હંગામી સંગ્રહ પામે છે. બરાબર, મળત્યાગ જે છે એ થતાં પહેલાં મળનો સંગ્રહ કરતો એક કોટર જેવું અંગી થશે મળાશય. એટલે આ થઈ ગઈ પાચનની પ્રક્રિયા. હવે દરેકે દરેક ઘટકોનું પાચન થઈ જાય પછી આવે છે મેઇન એનું શોષણ. કઈ રીતે એનું શોષણ થાય છે? બરાબર, તો શોષણ માટેની પ્રક્રિયા. જઠરાંત્રિય માર્ગના વિવિધ ભાગોની ક્રિયાશીલતાનું સુચારુ સહનિયમન કુદરતી અને અંતસ્ત્રાવી નિયમન હેઠળ થાય છે. એટલે આ જે પ્રક્રિયા થઈ, આખી પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ ગોઠવાયેલી. બરાબર, ક્યાંક આવી જાય છે લાળ રસ, ક્યાંક આવી જાય છે જઠરસ, ક્યાંક આવી જાય છે આંતરસ, ક્યાંક આવી જાય છે સ્વાદુરસ. બધા પાચક રસનો સ્ત્રાવ કોણ કરે છે, કોના દ્વારા થાય છે, આ બધું વ્યવસ્થિત કોના દ્વારા ચાલે છે? તો એ જે ઉત્સેચકો અથવા તો પાચક રસનો સ્ત્રાવ કરવા માટે જવાબદાર છે આપણા શરીરનું અંતસ્ત્રાવી તંત્ર અથવા તો કુદરતી નિયમ. કેટલાક ઘટકો એવા છે કે જેને ચેતાતંત્રની જરૂર નથી, માત્ર ને માત્ર એ ચેતાતંત્રની મદદ વગર, જેમ કે લાળરસ. લાળરસમાં ખોરાકને આપણે જોઈએ, સૂંઘીએ, સારી સ્મેલ આવે, બરાબર, સારો દેખાવ હોય, એના દ્વારા સીધી લાળરસનો સ્ત્રાવ થઈ જાય. મોઢામાં લાળ પડવા માંડે, આપણે જે ગમતો એ ખોરાક આપણે જોઈએ એનો વિચાર કરીએ તો એ લાળરસનો સ્ત્રાવ થઈ જાય. એનો મતલબ એવો થયો કે એના માટે આપણા શરીરનું ચેતાતંત્ર જવાબદાર નથી. બાકીના બધા સ્ત્રાવ જે છે એના માટે ચેતાતંત્ર જવાબદાર છે. ચેતાતંત્ર ઇનડાયરેક્ટલી મતલબ અંતસ્ત્રાવી તંત્ર, મતલબ કેટલાક અંતસ્ત્રાવો છે કે જે આ પ્રક્રિયા કરવા માટે જવાબદાર છે. અંતસ્ત્રાવો જે છે એના નામ આપણે ટેક્સ્ટ બુકમાં આપેલા નથી, એટલે દરેકના નામ લખાવી દો. કયા અંતસ્ત્રાવો દ્વારા કોનું નિયમન થાય છે? તો 5 પ્રકારના અંતસ્ત્રાવો જે છે. સૌથી પહેલો આવશે લાળરસ. તો લાળરસ માટે કોઈ અંતસ્ત્રાવની જરૂર નથી. ખોરાકનો રંગ, દેખાવ, સ્વાદ, સુગંધ, એના દ્વારા કોઈ અંતસ્ત્રાવની જરૂર નથી. એના દ્વારા સીધું જે છે એ લાળરસનો સ્ત્રાવ થઈ શકે. બીજો ભાગ આવશે જઠરરસ. જઠરરસ માટે યાદ રાખજો કે જઠરરસનો સ્ત્રાવ શરૂ કરવો અને સ્ત્રાવ બંધ કરવો. સ્ત્રાવ પ્રેરે અને સ્ત્રાવ અટકાવે. 2 પ્રકારના અંતસ્ત્રાવ. જઠરરસનો સ્ત્રાવ પ્રેરવા માટે આવેલો અંતસ્ત્રાવ એનું નામ છે ગેસ્ટ્રીન. ગેસ્ટ્રીન જે જઠરસનો સ્ત્રાવ પ્રેરે, એનાથી વિરુદ્ધ એન્ટેરોગેસ્ટ્રીન જે જઠરસનો સ્ત્રાવ બંધ કરે. જઠરસનો સ્ત્રાવ ક્યારે બંધ કરે? તો જઠરમાંથી જ્યારે ખોરાક આંતરડામાં આવી જાય પછી કાંઈ આ એસિડની આપણે જરૂર ના હોય. જો એસિડ ત્યારે મુક્ત થયા કરે તો આપણે એસિડિટી થઈ જાય. એવું ના થાય એના માટે એન્ટેરોગેસ્ટ્રીન ઓટોમેટિક સ્ત્રાવ થઈ જાય. એનું એક બીજું નામ છે GIP, ગેસ્ટ્રિક ઇન્હિબિટરી પેપ્ટાઇડ. ગેસ્ટ્રિક ઇન્હિબિટરી પેપ્ટાઇડ, એના દ્વારા જઠરસનો સ્ત્રાવ બંધ થાય. એક સ્ટાર્ટ કરે છે, એક સ્ટોપ કરે છે. ત્રીજું આવે છે સ્વાદુરસ. સ્વાદુરસનો સ્ત્રાવ પ્રેરવા માટે 2 પ્રકારના અંતસ્ત્રાવ. એક છે સિક્રિટીન અને બીજું છે પેન્ક્રિયોઝાઇમિન. સ્વાદુરસનો સ્ત્રાવ પ્રેરે. સ્વાદુરસનો સ્ત્રાવ પ્રેરવા માટે 2 પ્રકારના મુખ્ય અંતસ્ત્રાવો, એક સિક્રિટીન, બીજું પેન્ક્રિયોઝાઇમિન. ચોથું આવશે પિત્તરસ. પિત્તરસનો સ્ત્રાવ પ્રેરવા માટે એક જ અંતસ્ત્રાવ કોલિસિસ્ટોકાઇનિન. કોલિસિસ્ટોકાઇનિન, ટૂંકું નામ CCK. કોલિસિસ્ટોકાઇનિન નામનો અંતસ્ત્રાવ જે પિત્તરસનો સ્ત્રાવ પ્રેરે. અને છેલ્લો 5મો જે આગળ આવી ગયું પ્રમાણે આંતરરસ. ડ્યુઓકાઇનિન, બરાબર, અથવા તો એન્ટેરોકાઇનિન. ડ્યુઓકાઇનિન અથવા એન્ટેરોકાઇનિન.
આ બધા અંતઃસ્ત્રાવો, બરાબર, દરેક અંતઃસ્ત્રાવો, આ દરેક અંતઃસ્ત્રાવોનું કાર્ય કઈ જગ્યાએથી મુક્ત થાય છે? તો બધા અંતઃસ્ત્રાવો પકવાશીની દિવાલમાંથી મુક્ત થાય છે. એટલે યાદ રાખજો, આમાં એક જ અંતઃસ્ત્રાવ ખાલી એવો ગેસ્ટ્રીન સિવાયના દરેક અંતઃસ્ત્રાવો પકવાશયની દિવાલમાંથી સ્ત્રવે છે. ગેસ્ટ્રીન સિવાયના, કારણ કે એક જ ગેસ્ટ્રીન જે છે જઠરની દિવાલમાંથી મુક્ત થાય, બાકીના જેટલા લખાવેલા છે બધા અંતઃસ્ત્રાવો પકવાશીની દિવાલમાંથી મુક્ત થાય છે. અને દરેકના કાર્ય જુદા જુદા. જ્યારે જરૂર પડે ત્યારે લાળસનો સ્ત્રાવ થાય, જરૂર પડે ત્યારે જઠરસનો સ્ત્રાવ થાય, સ્વાદુરસનો સ્ત્રાવ થાય, પિત્તરસનો અને અંતરસનો. દરેક અંતઃસ્ત્રાવો જે છે એનું નિયમન, કયો અંતઃસ્ત્રાવ જે છે એ કયા પ્રકારના પાચક રસનો સ્ત્રાવ કરે છે, આ એના અંતઃસ્ત્રાવો જે છે એના નામ એડ કરી દેવાના છે. બરાબર, એટલે આ થઈ ગયા દરેક અંતઃસ્ત્રાવો. એના પછી એટલે આવી ગયું ને કે કુદરતી અને અંતઃસ્ત્રાવી નિયમન હેઠળ થાય છે. ખોરાકને જોવાથી, સૂંઘવાથી, મુખ ગુહામાં તેની હાજરી લાળરસના સ્ત્રાવને ઉત્તેજે છે. જઠરી અને આંતરિક સ્ત્રાવો પણ સમાન રીતે કુદરતી સંકેતો દ્વારા મુક્ત થાય. પાચન માર્ગના વિવિધ ભાગોના સ્નાયુની ક્રિયા પણ સ્થાનિક અને મધ્યસ્થ ચેતાતંત્ર બંને માટે કુદરતી પ્રક્રિયા દ્વારા નિયમન પામે છે. યાદ રાખજો, પાચન ક્રિયા માટે એક ભાગ થોડોક અલગ છે. પાચન ક્રિયા જે છે એમાં આપણું ચેતાતંત્ર જે છે એમાં થોડુંક અલગ છે. પાચન ક્રિયા ઉત્તેજે છે અને પાચન ક્રિયા અવરોધે છે. તો મોટા ભાગે જે પાચન ક્રિયા જેવી પ્રક્રિયા જે ઉત્તેજિતું હોય તેના માટે આપણે અનુકંપી ચેતાતંત્ર લઈએ છીએ. અહીંયા આવશે પરાનુકંપી ચેતાતંત્ર. પરાનુકંપી ચેતાતંત્ર અહીંયા પ્રક્રિયા ઉત્તેજે છે અને અનુકંપી ચેતાતંત્ર જે છે એ પ્રક્રિયા અવરોધે છે. આ કયું છે? તો કે આ બંને આવી ગયું સ્વયંવર્તી ચેતાતંત્ર. સ્વયંવર્તી ચેતાતંત્ર દ્વારા પાચન માર્ગનું પણ નિયમન થાય. પાચન માર્ગના સ્નાયુનું સંકોચન કરવું, પાચનની પ્રક્રિયા વધારવી કે ઘટાડવી. મોટા ભાગે અનુકંપી તંત્ર એ બધી પ્રક્રિયા વધારતું હોય, ઉત્તેજનાત્મક એક તંત્ર છે. પણ અહીંયા પાચન તંત્રના સંદર્ભમાં એમાં ઊંધું કાર્ય છે. અનુકંપી તંત્ર જે છે પાચન ક્રિયા બધી અવરોધે છે, પાચન સાથે સંકળાયેલી. કારણ કે અનુકંપી તંત્ર જે છે એનું મેઇન કાર્ય છે આપણા શરીરને ડેન્જર સ્થિતિ જે છે એમાં રક્ષણ કરવાનું. રક્ષણને અને આ પાચનની પ્રક્રિયાને કંઈ લેવા દેવા નથી. એટલે ત્યાં પ્રક્રિયા થોડીક ઊંધી છે. ઉત્તેજવાનું કાર્ય પરાનુકંપી કરે છે, અવરોધવાનું કાર્ય અનુકંપી કરે છે. આ સાથે એડ કરી દેજો. બરાબર. પાચક રસના સ્ત્રાવોનું અંતઃસ્ત્રાવી નિયમન જઠર અને આંતરિક શ્લેષ્મ સ્તરમાંથી ઉત્પન્ન થતા સ્થાનિક અંતઃસ્ત્રાવો દ્વારા થાય. જઠરમાંથી મુક્ત થાય છે એકમાત્ર ગેસ્ટ્રીન અને આંતરીય એટલે કે પકવાશીમાંથી મુક્ત થાય છે બાકીના બધા. બરાબર, જે આપણે આગળ વાત કરી છે એ પ્રમાણે. એના પછીનો ટોપિક પ્રોટીન, કાર્બોદિત અને ચરબીનું કેલરી મૂલ્ય. કેલરી મૂલ્ય બહુ એક નાનો ટોપિક છે, બહુ સિમ્પલ ગણતરી જે છે પૂછાય કે આપણે આ પાચનની પ્રક્રિયા કરીએ છીએ, પણ પાચન કરવાનો મુખ્ય આપણો મેઇન હેતુ શું છે? તો કે જે ખોરાક જે છે આપણા શરીરમાં પાચન થઈને કોષની અંદર જશે, કોષની અંદર એનું દહન થશે, એક સળગાવવાની પ્રક્રિયા, દહન, શ્વસનની પ્રક્રિયા દ્વારા એમાંથી ઉર્જા ઉત્પન્ન થાય. કેટલા ગ્રામ ઘટકોનું દહન કરવાથી કેટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે એ કહેવાય એનું કેલરી મૂલ્ય. બરાબર, જેને આપણે કેલરી એકમ દ્વારા ગણીએ છીએ, એટલે એનું નામ એવું કેલરી મૂલ્ય. તો મેઇન 3 એકમો આપેલા છે. ખાલી જો 1 ગ્રામ ખોરાક હોય, 1 ગ્રામ ખોરાકના વાસ્તવિક દહન માટે જરૂરી ઉર્જાને એની દેહધાર્મિક ઉર્જા કહે છે. આ દેહધાર્મિક ઉર્જાનું મૂલ્ય કાર્બોદિત માટેનું મૂલ્ય છે 4.1 કિલો કેલરી. કિલો કેલરી છે એટલે યાદ રાખજો, કેલરી પ્રમાણે ગુણ્યા 1000 કરવા પડે. બરાબર. પ્રોટીન માટેનું મૂલ્ય જે છે એ છે 5.65 અને ચરબી માટેનું દેહધાર્મિક મૂલ્ય છે 9.45 કિલો કેલરી. પણ આવા આંકડા માટે સળતા ખાતર આપણે એનું મૂલ્ય દર્શાવી દીધું. દેહધાર્મિક મૂલ્ય જે છે અનુક્રમે, બરાબર, દેહધાર્મિક મૂલ્ય 4 કિલો કેલરી, 4 કિલો કેલરી અને 9 કિલો કેલરી. એટલે કિલો કેલરી છે, કેલરી પ્રમાણે એકમ નાનો થઈ જાય બહુ. એટલે એનો મતલબ યાદ શું રાખવાનો છે કે કાર્બોદિત માટે 1 ગ્રામ કાર્બોદિતનું દહન થાય તો 4000 કેલરી ઉત્પન્ન થાય. બરાબર. 1 ગ્રામ પ્રોટીનનું દહન કરીએ તો 4000 જે છે 4000 કેલરી ઉત્પન્ન થાય. અને 1 ગ્રામ લિપિડનું દહન કરીએ તેમાંથી 9000 કેલરી ઉત્પન્ન થાય. 9000 પ્રમાણે ગણીએ તો ખાલી કેલરી થશે. કિલો કેલરી પ્રમાણે લઈએ તો 4, 4, 9. ઉદાહરણ તરીકે તમને એવું ક્વેશ્ચન પૂછાય કે તમે ખોરાક લો છો, એ ખોરાક જે છે, બરાબર, એક આપણે ઉદાહરણ લઈએ. દાખલા તરીકે
કોઈ ખોરાક લઈએ છીએ, ખોરાક જે છે એમાં 10 ગ્રામ પ્રોટીન છે, ઉદાહરણ તરીકે ઈંડા છે, 20 ગ્રામ ઘી છે, લિપિડ છે, 10 ગ્રામ કાર્બોદિત છે, સ્ટાર્ચ, 15 માઇક્રોલીટર મિલીલીટર ml પાણી છે, 10 ગ્રામ ફાઈબર છે, લિગ્નિન છે. તો આ જે ડીશ છે એનું ટોટલ કેલરી મૂલ્ય કેટલું? બહુ સિમ્પલ પૂછાય. શું કરવાનું? કેલરી મૂલ્ય યાદ રાખવાનું. જેટલા ગ્રામ આપેલા છે ગ્રામ માટે ગ્રામ ગુણ્યા સીધા કિલો કેલરી કરવાના છે. 10 ગ્રામ પ્રોટીન, તો પ્રોટીન માટે 10 ગુણ્યા, બરાબર, 10 ગ્રામ છે. 1 ગ્રામ પ્રોટીન માટે શું તો મૂલ્ય લખેલું છે, જો જેમ કે પ્રોટીન વાળો ભાગ, 1 ગ્રામ પ્રોટીન વાળા ભાગ જે છે એનું મૂલ્ય 4 કિલો કેલરી છે, તો ગુણ્યા 4 કરવાના, બરાબર. એટલે સિમ્પલ સીધું એનું ગુણ્યા 4, 40 કિલો કેલરી. 20 ગ્રામ ઘી, 20 ગ્રામ, એક માટે 4 હતું જેમ પ્રોટીન માટે, એમ લિપિડ માટે 1 ગ્રામ માટે 9 છે, તો 20 ગુણ્યા 9, 180 કિલો કેલરી. કાર્બોદિત પ્રોટીનનું સેમ છે, 10 ગ્રામ ગુણ્યા 4, 40 કિલો કેલરી. પાણી, લિગ્નિન, કન્ફ્યુઝન માટે એમાં કોઈ કેલરી મળે નહીં, એના કાર્ય બીજા છે. તો કેલરીનું ટોટલ શું? આ થશે ટોટલ 4 4 8 18, ટોટલ કેટલા થશે? 18 4 22 23 24 25 26, 260 કિલો કેલરી ટોટલ કરી લેજો એક્ઝેક્ટ, બરાબર. સરખું આવે છે 260 કિલો કેલરી ટોટલ ઉર્જા જે છે આપણને મળે. આ ખાલી એક એક્ઝામ્પલ લીધેલું છે, એક્સ્ટ્રા એક્ઝામ્પલ સમજવા માટે. આટલી કિલો કેલરી ઉર્જા જે છે ટોટલ મળશે. આમાં પાણી કે લિગ્નિન કે ફાઈબર કે બીજા કોઈ પણ તંતુ જે છે તમે લીધા હોય, પોષક તત્વો લીધા લાવો, તો એમાંથી કોઈ કેલરી મળે નહીં, એના કાર્ય બીજા છે, બરાબર. એનું કાર્ય આપણે કેલરી મેળવવા માટે નથી હેતું. કેલરી મૂલ્ય માત્ર ને માત્ર જે છે 3 ઘટકોમાંથી મળે. આ થઈ ગયું આપણા જે એક્ઝામ્પલ લીધેલું છે એનું ટોટલ કેલરી મૂલ્ય. આવા સિમ્પલ તમને એક્ઝામ્પલ પૂછાઈ શકે, બરાબર. એના પછી નેક્સ્ટ ટોપિક છે પાચિત ઉત્પાદનોનું અભિશોષણ. અભિશોષણમાં ખોરાકના ઘટકો જે છે એમાં ખોરાકના ઘટકોનું પાચન થઈ ગયા પછી એનું શોષણ કઈ રીતે થાય છે? તો સિમ્પલ શોષણ કરવા માટેની ટોટલ જે છે મુખ્ય 3 પ્રક્રિયા છે. 3 સ્ટેપ દ્વારા શોષણની પ્રક્રિયા થાય. આપણે સિમ્પલ એક શોષણ જે છે સમજી લઈએ, બરાબર. જેમ કે શોષણ કરવું, શોષણ જે છે મુખ્ય 2 રીતે થાય. એક છે મંદ વહન, બીજું છે સક્રિય વહન. મંદ વહનમાં પાછા ફરીથી 2 પ્રકાર. મંદ વહન મતલબ કે જેમાં ઉર્જાની જરૂર નથી, તેમાં સિમ્પલ સાદું પ્રસરણ, ડિફ્યુઝન. બીજો પ્રકાર સાનુકૂલિત વહન. સાનુકૂલિત વહનમાં વાહક પ્રોટીન વપરાય, વાહક પ્રોટીન સાથે એટીપી જરૂર નથી, એટીપી જરૂરી નથી, બરાબર. અને સાનુકૂલિત વહન જે છે એમાં સેમ વાહક પ્રોટીન વપરાય, વાહક પ્રોટીન વપરાય પણ એટીપી જરૂરી છે, એટલે એટીપી વપરાય. તો ટોટલ આમ જોઈએ તો 3 પ્રકારના વહન થશે: સાદું પ્રસરણ, સાનુકૂલિત વહન, સક્રિય વહન. આ 3માંથી કોઈ પણ એક રીતે દ્રવ્યો જે છે આપણા રુધિરમાં દાખલ થવાના છે. ક્યાંથી ક્યાં દાખલ થવાના છે? તો પાચન માર્ગવાળા ભાગ જે છે, પાચન માર્ગમાંથીનું શોષણ અથવા તો અભિશોષણ જે છે એ રુધિર સુધી એને પહોંચાડવાના છે. તો અલગ અલગ ઘટકો અલગ અલગ 3માંથી કોઈ પણ એક રીતે વહન પામે છે. જો જેમ કે અભિશોષણ એટલે પાચનની અંતિમ નિપજોનું આંતરિક શ્લેષ્મસ્તર મારફતે રુધિર અથવા તો લસિકામાં પ્રવેશવાની પ્રક્રિયા. શું કામ લસિકા કીધું? કારણ કે કેટલાક ચરબીના શોષણ કરવા માટે લસિકામાં સીધા દાખલ થશે, સીધું રુધિરમાં દાખલ નહીં થાય, બરાબર. આપણે આગળ જોઈએ. નિષ્ક્રિય, સક્રિય કે સાનુકૂલિત વહનની પ્રક્રિયા દ્વારા આ પ્રક્રિયા થાય છે. આગળ લીધા પ્રમાણે 3 પ્રકાર યાદ રાખવાના, સિમ્પલ સીધા ગોખવાના. ઓછી માત્રામાં ગ્લુકોઝ જેવા મોનોસેકેરાઇડ, એમિનો એસિડ અને કેટલાક ક્લોરાઇડ આયન જેવા ઇલેક્ટ્રોલાઇટ સાદા પ્રસરણ દ્વારા શોષણ થાય, જેમાં સીધું શોષણ થઈ જશે. કોઈ પણ પ્રકારની વાહક પ્રોટીન અથવા તો કોઈ ઉર્જાની જરૂર નથી. આ પદાર્થોનું રુધિરમાં પ્રવેશવું તે સાંદ્રતા ઢોળાંશ ઉપર આધારિત છે, એટલે કે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા.
તેમ છતાં કેટલાક ઘટકો જેમ કે ફરીથી કેટલાક ગ્લુકોઝ, એમિનો એસિડ, વાહક પ્રોટીનની મદદથી શોષણ થાય. વાહક પ્રોટીન આવે પણ ઉર્જાની જરૂર નહીં પડે એટલે આ પ્રકાર કયો થઈ જશે? સાનુકૂલિત વહન. પાણીનું વહન આશ્રુતિ દ્વારા. આશ્રુતિ એટલે સિમ્પલ પ્રકારનું એક સાદું પ્રસરણ અથવા તો મંદ વહન. સક્રિય વહન સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધ દિશામાં થાય. શક્તિ વપરાય. વિવિધ ઘટકો જેમ કે એમિનો એસિડ, ગ્લુકોઝ અને મોનોસેકેડ સોડિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટનું રુધિરમાં શોષણ. આ પ્રક્રિયા એટલે કે શોષણ જે છે સક્રિય રીતે થાય છે. કયા કયા ઘટકોનું 3માંથી કઈ રીતે શોષણ થાય છે? એકને એક ઘટકો રિપીટ થાય છે, યાદ રાખવાની છે. ટેક્સ્ટ બુકની બેઠે બેઠી લે જોડકા સ્વરૂપે પૂછાય. ઇમ્પોર્ટન્ટ છે આ ચરબીનું શોષણ. બાકી બધાના શોષણ કરતાં ચરબીનું શોષણ જે છે થોડુંક અલગ રીતે થાય છે. અને અલગ શું કામ છે? કારણ કે એમાં સીધા ઘટકો રુધિરમાં દાખલ નથી થતા, એના બદલે ડાયરેક્ટ દાખલ જે છે એ લસિકામાં થાય ને પછી રુધિરમાં પહોંચે. પણ એમાં સ્ટેપ છે કેટલા, કયા સ્ટેપ આવે છે જો. ફેટી એસિડ અને ગ્લિસરોલ અદ્રાવ્ય હોવાને લીધે રુધિરમાં ડાયરેક્ટ શોષી શકાતા નથી. બાકીના બધા રુધિરમાં સીધા શોષણ થઈ જાય કારણ કે પાણીમાં દ્રાવ્ય હોય. આ પાણીમાં દ્રાવ્ય નથી એટલે સીધા રુધિરમાં નહીં જાય. સૌથી પહેલાં તે નાના બિંદુઓમાં સંમિલિત થઈ અને આંતરડાના શ્લેષ્મ સ્તરમાં પ્રવેશે, જેને મિસેલ્સ કહે છે. પહેલું સ્ટેપ આવશે મિસેલ. નાના બિંદુઓ ભેગા કરીને એક મિસેલ બનાવે. મિસેલની ફરતે એક પ્રોટીનનું આવરણ બને જે કાયલોમાઇક્રોન તરીકે ઓળખાય. સૌથી પહેલું સ્ટેપ મિસેલ. મિસેલમાંથી બનશે કાયલોમાઇક્રોન, બરાબર. તરીકે ઓળખાતા ચરબી ગોળકોમાં ફેરવાય જે રસાંકુરોની લસિકા વાહિનીઓમાં દાખલ થાય. સૌથી પહેલા ગ્લિસરોલ ને ફેટી એસિડ તૂટે એટલે નાના બિંદુ બને. એ બિંદુ ભેગા થાય. એ નાના બિંદુઓ જે છે એનું નામ છે મિસેલ. મિસેલવાળા ભાગ જે છે એમાં પ્રોટીનનું આવરણ બને એટલે બને કાયલોમાઇક્રોન. કાયલોમાઇક્રોન દાખલ થાય મોટી લસિકા વાહિની જેનું નામ છે પયસ્વીની, અને મોટી લસિકા વાહિનીમાંથી આગળ જશે એ રુધિરમાં. સીધા રુધિરમાં પહોંચતું નથી અને આટલા સ્ટેપમાંથી પસાર થવું પડે, બરાબર. બાકી કોષ્ટક આપેલું છે કયા ઘટકોનું કયા ભાગ જે છે એમાં શોષણ થાય છે. મુખમાં કયા ઘટકોનું શોષણ થાય છે. જઠરમાં પાણી, સરળ શર્કરા, આલ્કોહોલ વગેરેનું શોષણ થાય. નાના આંતરડામાં તો કોઈ મોટા ભાગના બધા ઘટકો, બરાબર. પ્રવાહ લસિકામાં અને મોટા આંતરડા જે છે એમાં એનું કાર્ય શું છે તો બોક્સ આપેલા છે, બેઠે બેઠી લાઈન યાદ રાખવાની છે. આ થઈ ગયું શોષણ. અભિશોષિત પદાર્થો અંતે પેશીમાં પહોંચે ત્યાં તેમની પ્રક્રિયામાં વપરાય. અસિમિલેશન કહે છે. આપણા શરીરમાં જે ઘટકો આપણે પાચન કરેલા છે, પાચન કરેલા ઘટકો પાછા દાખલ થાય કોષની અંદર અને કોષની અંદર એ પ્રક્રિયામાં વપરાય. દાખલા તરીકે એમિનો એસિડ જે છે એ નિર્માણ થયું હતું પ્રોટીનના પાચનથી, પણ એમિનો એસિડ કોષમાં જઈને શું કરશે? કોષમાં જઈને એમિનો એસિડને વપરાવાની પ્રક્રિયા, એને કહેવાય એનું સ્વાંગીકરણ. એ કોઈક ને કોઈક કાર્યમાં વપરાશે. કઈ ક્રિયા છે? એ ક્રિયા જે છે એનું નામ આપ્યું સ્વાંગીકરણ. નકામા ઘટકો સખત થઈ સુસંગત મળ બને જે કુદરતી ચેતાકીય પરાવર્તી પ્રક્રિયા શરૂ કરે અને મળત્યાગની ઈચ્છા પેદા થાય અને મળ દ્વાર દ્વારા જે છે એનો બહાર નિકાલ થાય, બરાબર. એના પછી પાચન તંત્રની અનિયમિતતાઓ ખૂબ જ બહુ અનિયમિતતાઓ ટૂંકી આપેલી છે. નાના 1-2 લાઈન જે છે એમાં દર્શાવેલી છે, ફટાફટ જોઈ લે, બરાબર. પાચન માર્ગની બળતરા. બેક્ટેરિયા અથવા વાયરસના ચેપથી થતી સામાન્ય બીમારી જેને કહેવાય પાચન માર્ગનું એક ઇન્ફેક્શન, બેક્ટેરિયલ ઇન્ફેક્શન અથવા તો વાયરલ ઇન્ફેક્શન. આ ઉપરાંત આંતરડાના પરોપજીવીઓ જેમ કે પટ્ટીકૃમિ, ગોળકૃમિ, તંતુકૃમિ, અંકુશકૃમિ કે પિનકૃમિ, કોઈ પણ કૃમિના લીધે આપણા પાચન માર્ગ જે છે એમાં ઇન્ફેક્શન થઈ શકે. જેના અલગ અલગ લક્ષણો આપણે રોગોવાળું ચેપ્ટર જે છે તમે ભણી ગયા એમાં ઓલરેડી આવી ગયું છે. પહેલો રોગ છે પીળીઓ. પીળીઓ, જોન્ડિસ, હિપેટાઇટિસ, સિરોસિસ, કમળો આ બધું એક જ છે. ફરીથી પીળીઓ, હિપેટાઇટિસ, જોન્ડિસ, સિરોસિસ, બરાબર, અને કમળો આ બધું એકનું એક જ છે અને અલગ અલગ નામ છે. શું થાય? યકૃત અસર પામે. પિત્તરંજકોની જમાવડાથી ત્વચા અને આંખો પીળા રંગની દેખાય છે. આખી ચામડીનો બધો ભાગ પીળો હોય પણ શરીરમાં જે ભાગ વ્હાઇટ હોય ને એ વધારે પીળું દેખાય. કયા ભાગ વ્હાઇટ હોય? તો આપણા નખ, હોઠ અને આંખ, જીભ, આ બધા ભાગ જે છે વધુ પીળા દેખાય. તો એ પીળા દેખાવાનું કારણ છે એમાં વધારે પડતા પિત્તરંજકો જે છે એની જમાવટ. બીજું છે ઉલટી, વોમિટિંગ. જઠરના ઘટકોનું મુખ દ્વારા બહાર નીકળવાની ક્રિયા. આ પરાવર્તિત ક્રિયાનું નિયમન લંબ મજ્જામાં આવેલા ઉલટી કેન્દ્ર દ્વારા થાય છે. આપણા શરીરમાં ઉલટી થવા માટેનું કેન્દ્ર લંબ મજ્જામાં આવેલું છે અને ઉલટીના પહેલાં બેચેનીની અનુભૂતિ થાય, બરાબર. આપણે બેચેની અનુભવીએ કે ઉલટી થાય એવું લાગે છે પણ ખરેખર ઉલટી થતી નથી. અને ઉલટી શું છે?
તો કે શરીરમાં કોઈ પણ બિનજરૂરી ઘટકો અથવા તો વાહનોની ગતિ અસર જે છે એનાથી ખોરાકનો માર્ગ બધો જે છે પાછો ધકેલવાની પ્રક્રિયા, એટલે ઊંધી જે પ્રક્રિયા થાય છે, રિફ્લેક્સ પ્રક્રિયા દ્વારા જે ખોરાકને આગળ ધકેલવાનો છે અને ફરીથી પાછા રિફ્લેક્સ કરી જેમ છીક ખાઈએ છે એવી રીતે ખોરાકને બહાર ધકેલવાની પ્રક્રિયા. આ યાદ રાખવાનું છે. એનું કેન્દ્ર ક્યાં આવેલું છે. એના પછી છે ડાયરિયા, ઝાડા, આંતરડાની વારંવાર અનિયમિત ગતિ, આંતરડાના જે સ્નાયુ સંકોચન વિકોચનની જે મુખ્ય અનુકૂળતા હોય બરાબર એ અનુકૂળતા યોગ્ય રહેતી નથી અને એના લીધે ખોરાકના ઘટકોની સાથે સાથે ખાસ કરીને વધારે પ્રમાણમાં પાણી અને ક્ષાર શરીરમાંથી એનો બહાર નિકાલ થઈ જાય, ડિહાઇડ્રેશન જેવી સ્થિતિ થઈ જાય. મળમાં પ્રવાહિતાના વધારાને ઝાડા કહે છે જે ભીષણ ઘટાડે છે. ORS પાવડર પીવો પડે છે, આપણા શરીરમાં તત્વોનું જે છે ઇમ્બેલેન્સ થઈ જાય, શરીરમાં પાણી ઘટી જાય એટલે આપણે ORS પાવડર જે છે એ આપીએ છીએ. કબજિયાત, ઝાડા કરતાં એક્ઝેક્ટ ઊંધું, કોન્સ્ટિપેશન. કબજિયાતમાં આંતરડાની અનિયમિત ગતિના કારણે મળ મળાશયમાં પડી રહે છે. મળ જે છે પાણીનું બહુ વધારે પડતું શોષણના કારણે વધુ જાડું બની જાય અને મળ ત્યાગ જે છે કરવામાં તકલીફ પડે. નેક્સ્ટ એના પછી ઇનડાઇજેશન, અપચો. સિમ્પલ ખોરાકના પાચનની પ્રક્રિયા જે યોગ્ય રીતે થવી જોઈએ યોગ્ય થશે નહીં એ પ્રક્રિયા બરાબર. ખોરાકનું સંપૂર્ણ પાચન થતું નથી, એના લીધે એનું કાર્ય છે કારણમાં ઉત્સેચકોનો અપૂરતો સ્ત્રાવ, બેચેની, ખોરાકનું ઝેરી થવું, વધુ પડતું ખાવું, મસાલા બહુ સિમ્પલ છે. ખાસ ઇમ્પોર્ટન્ટ છે આ છેલ્લા બે રોગો મરાસમસ અને ક્વોશોર્કર, એમાંથી ક્વેશ્ચન રિપીટેડ પૂછાય, ખાસ કરીને બંનેનો તફાવત. દક્ષિણ પૂર્વ એશિયા, દક્ષિણ અમેરિકા, પશ્ચિમ અને મધ્ય આફ્રિકાના ઘણા વિકાસ પામતા દેશમાં પ્રોટીન અને કુલ ખાદ્ય કેલરીના પાચનની ઉણપ ખૂબ ફેલાયેલા છે. PEM નો મતલબ શું છે? પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશન. આપણા શરીરમાં પ્રોટીનની ઉણપથી અથવા તો ઉર્જાની ઉણપથી થતી ખામીઓ એને કહેવાય PEM. ક્યાં જોવા મળે વધારે? તો કે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયા, દક્ષિણ અમેરિકા અને પશ્ચિમ મધ્ય આફ્રિકાના ઘણા બધા કન્ટ્રીમાં. મોટા ભાગે એમાં કયા કયા જોવા મળે? તો મરાસમસ અને ક્વોશોર્કર. એ બેમાં તફાવત શું છે એક એક જોઈએ. જો સૌથી પહેલું મરાસમસ. પ્રોટીન અને કેલરીની ઉત્તેજનાત્મક ઉણપના કારણે પેદા થાય. તે 1 વર્ષથી નાના શિશુમાં મળી આવે છે. આ મેઇન મુખ્ય તફાવત. મરાસમસ અને ક્વોશોર્કર બે PEM છે, એટલે કે પ્રોટીન અને ઉર્જાથી થતી ઉણપ જે છે એમાં બંનેનો સમાવેશ થાય. પણ મરાસમસમાં પ્રોટીન અને કેલરીની ઉત્તેજનાત્મક ઉણપ છે, મતલબ પ્રોટીનની ઉણપ છે અને કેલરીની ઉણપ છે બરાબર. 1 વર્ષથી નાના બાળકોમાં વધારે જોવા મળે. તમને બહુ સિમ્પલ ખ્યાલ આવી જાય કે 1 વર્ષથી નાનું બાળક હોય તો એને માત્ર પોષણનો સ્ત્રોત હોય માતાનું દૂધ. જેને માતાનું દૂધ યોગ્ય મળતું નથી ને માતાના દૂધના બદલે એને બીજું કોઈ પણ ઓપ્શનલ જે છે ખોરાક આપવામાં આવે, જેમ કે આપણે પાવડર આપીએ છીએ, તો એના લીધે એનામાં જે યોગ્ય પ્રોટીન કેલરી મળવી જોઈએ યોગ્ય મળશે નહીં બરાબર. એટલે એના લીધે જે લક્ષણો જે નિર્માણ થાય છે મરાસમસ. માતાના દૂધને બદલે ખૂબ જ વહેલો બીજો ખોરાક જે બંને પ્રોટીન અને કેલરી મૂલ્યમાં નબળો હોય તે આપવામાં આવે ત્યારે આ ખામી સર્જાય છે બરાબર. એવું એનું ઓપ્શન આપશું કે જેમાં પ્રોટીન એ નહીં મળે અને કેલરી નહીં મળે, એટલે એના લીધે એને ખામી સર્જાશે. માતામાં બીજું ગર્ભધારણ અથવા તો પ્રસૂતિ હોય, મોટું શિશુ નાનું હોય ત્યારે વારંવાર બને છે. એક બાળકનો જે જન્મ થયો છે એ જે નાનું છે 6-7 મહિનાનું થયું છે ત્યાં બીજું બાળક જે છે એનો જન્મ થાય, એટલે જેને યોગ્ય તંદુરસ્ત સર્વાંગી વિકાસ જે ઉછેર થવો જોઈએ ઉછેર થશે નહીં. મરાસમસમાં પ્રોટીનની ઉણપ, નબળી વૃદ્ધિ, પેશીય પ્રોટીનની ફેરબદલી, શરીરમાં અતિ ક્ષીણતા. બહુ સિમ્પલ છે. જે શરીરમાં પ્રોટીન શરૂઆતના સમયમાં પ્રોટીન અને ઉર્જા મળવી જોઈએ, જે આપણા દેહ બંધારણ જે છે એનો મુખ્ય ઘટક પ્રોટીન છે એ મળવું જોઈએ, મળશે નહીં એટલે એના લીધે એના ગેરહાજરીને લીધે જે લક્ષણો જે છે આપણને જોવા મળશે. એની સરખામણીમાં ક્વોશોર્કર શું છે? ક્વોશોર્કર કેલરીની ઉણપથી અલગ પ્રોટીનની ઉણપથી પેદા થાય. પહેલો તફાવત 1 વર્ષથી વધુ ઉંમરમાં થાય, આગળ તો 1 વર્ષથી ઓછમાં. આ અર્થ શું છે? જો બાળકને માતાના દૂધના બદલામાં ઊંચી કેલરીવાળો અને ઓછા પ્રોટીનવાળો ખોરાક આપવામાં આવે છે. 1 વર્ષથી વધારે ઉંમરવાળું બાળક છે બરાબર, પણ થાય શોમાં? જો માતાના દૂધ નથી મળતું, એને કેલરી વધારે છે, પ્રોટીન ઓછું છે. આમાં પ્રોટીન જે છે જે મળવું જોઈએ મળતું નથી, પણ કેલરી વધારે મળે છે. કેલરી વધારે મતલબ કે તમે એને ભૂકો કરીને કોઈ પણ જે ખોરાક ને બિસ્કિટ ને પાવડર ને આ બધું જે છે તમે આપશો તો એમાં એની પ્રોટીન માતાના દૂધમાંથી જે મળતા હોય મળશે નહીં, પ્રોટીન સિવાયની કેલરી વધારે મળે. પહેલામાં કેલરી ને પ્રોટીન બેય નથી મળતું, આમાં કેલરી મળે છે પણ પ્રોટીન નથી મળતું બરાબર. એટલે એનો તફાવત છે. પેલું 1 વર્ષથી ઓછી ઉંમરમાં જોવા મળે, આ 1 વર્ષથી વધુ ઉંમરે જોવા મળે બરાબર. મરાસમસની જેમ ક્વોશોર્કરમાં સ્નાયુનો બગાડ, ઉપાંગો પાતળા થવા, કારણ કે ઓછું પ્રોટીન છે તો જે પ્રોટીન વિકાસ થવામાં બાળકના બંધારણ જે છે શરીરના બંધારણમાં ઉપયોગી હોય એ માત્ર ને માત્ર જરૂરી હોય એમાં મળશે નહીં, એટલે એના આડઅસરો જોવા મળશે બરાબર.
કેટલીક ચરબીની ત્વચા નીચે જમા રહેવું, વધારામાં તીવ્ર સોજા, જે કાંઈ પણ લક્ષણો આપેલા છે લક્ષણ ટેક્સ્ટબુકની બેઠી બેઠી લાઈન પ્રમાણે યાદ રાખવાના છે. બરાબર, એટલે આ થઈ ગયું પાચનતંત્ર. પાચનતંત્ર સંબંધિત આપણે પાછળનો ભાગ થોડો વધારે ફટાફટ જોયો છે, પણ મેઇન જે છે આમાં પાચન માર્ગ, ખાસ કરીને બધા પાચક રસો, પાચનની પ્રક્રિયાઓ અને છેલ્લે જે રોગો જે છે એમાં છેલ્લા 2 રોગો મરાસમસ અને ક્વેશ્ચરકોર. આટલો ભાગ એક ચેપ્ટર આપણે પૂરું કર્યું છે. આવી જ રીતે આના પછીનું નેક્સ્ટ ચેપ્ટર જે છે આના પછીના લેક્ચરમાં આપણે પૂરું કરશું. બરાબર, ટેક્સ્ટબુકમાં જે લાઇન ટુ લાઇન આપેલું છે તમારે લાઇન ટુ લાઇન જોવાનું છે. ખાસ કરીને આ ચેપ્ટરમાં આકૃતિઓ વધારે છે. આકૃતિની દરેક નામદેશનવાળા ભાગ જે જગ્યાએ જે આપેલું છે યાદ રાખવાનું છે. બરાબર, નેક્સ્ટ લેક્ચર જે છે એમાં આપણે આગળનું નેક્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરશું.